कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी राधा माधव कुंज बिहारी जय 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 राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी विजन वल्लभ गिरिवरधारी गोपीजन वल्लभ गिरिवरधारी विजन वल्लभ गिरिवरधारी गोपीजन वल्लभ गिरिवरधारी गोपीजन वल्लभ गिरिवरधारी गोपीजन वल्लभ गिरिवरधारी गोपीजन वल्लभ गिरिवरधारी
वल्लभ गिरिवरधारी जय राधा माधव कुंज बिहारी राधा माधव जय बिहारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव जय बिहारी यशोदनन्दन व्रज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन यमुनतीरवनचारी जय राधा माधव कुंज
जय कृष्ण बलराम कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम जय कृष्ण बलराम कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम जय गौर निताय गौर निताय गौर निताय जय गौर निताय जय गौरनिता गौरनिता जय जय प्रभुपाद 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 जय प्रभुपाद 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 निताई गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल निता गौर हरि बोल हरि बोल वन मंगल हरिनाम संकीर्तन की जगत गुरु श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंदे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठकिम् कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे ॐ
નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવત ગૌ સપ્તાહના દ્વિતીય સત્રમાં ઉપસ્થિત સર્વ વૈષ્ણવ શ્રોતાઓ, શ્રી મધુસૂદન ગૌશાળા તરફથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. શ્રી મધુસૂદન ગૌશાળા જુનાગઢ, જેમના પૂજારી શ્રી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે, અને એમના પરમ પાવન સંકલ્પના કારણે આપણે બધા અહીંયા શ્રીમદ ભાગવતના શ્રવણનો લાભ લઈ રહ્યા છીએ. પૂર્વ સત્રની અંદર આપણે એ ચર્ચા કરી, કોઈ પણ વ્યક્તિ વ્રજની અંદર વાસ કરવા ચાહે તો એનો ગાયોમાં પ્રેમ સ્વાભાવિક છે. અને ભાગવતની મહિમાને સિદ્ધ કરતા શ્રી ઉદ્ધવજી એ વાતને સ્થાપિત કરી કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ ગાયનો સેવક નહીં બને ત્યાં સુધી વ્રજની અસલી સેવા નહીં કરી શકે. ભગવાનની નિત્ય લીલામાં પ્રવિષ્ટ થવા માટે, બ્રજનું વાસ્તવિક દર્શન કરવા માટે ગાયોની સેવા ખૂબ જરૂરી છે. ત્યારબાદ ગાયથી ઉત્પન્ન એક પુત્ર જેનું નામ ગૌકર્ણ છે, તો એ ગૌકર્ણજીના વિષયમાં આપણે શ્રવણ કર્યું કે ગાયથી જન્મ લેવાના કારણે ગૌકર્ણજી મહાપંડિત, બુદ્ધિમાન, ભગવાનના ભક્ત થયા અને એક કામી વ્યક્તિના ગર્ભથી જન્મ લેવા વાળો ધુંધુકારી મહાખલ, મહાપાપી વ્યક્તિ થયો. પણ અંતે ગૌકર્ણજી દ્વારા આ ધુંધુકારી અને સમસ્ત ગ્રામવાસીઓનો ઉદ્ધાર થયો. સ્વયં ભગવાનનું પ્રાગટ્ય થયું અને ભગવાન જેટલા પણ ભાગવતના શ્રોતાઓ છે આ પ્રત્યેક વ્યક્તિઓને પોતાના ધામની અંદર લઈને ગયા. એક સુંદર અને સત્ય ઇતિહાસ જે આપણે શ્રવણ કર્યો. ઘણીવાર આપણને એવું લાગે કે આ કથાઓ જે છે એ કાલ્પનિક છે, કોઈ વ્યક્તિએ લખી નાખી હશે, કોઈએ બનાવી નાખી હશે, અને આજના સમયમાં આપણે બધા કથાઓનું શ્રવણ કરીને બસ માત્ર ટાઈમ વેસ્ટ કરી રહ્યા છીએ. કાલે એક વાત મેં કરી હતી કે વર્તમાન સમયનું જે એજ્યુકેશન સિસ્ટમ જે છે, ભણતર જે છે, મનુષ્ય જીવન માટે કોઈ ઉપયોગી નથી ખાસ. કારણ કે જીવન જીવવા માટે જેટલું જરૂરી છે એના કરતાં તો પાપ વધારે શીખવાડે છે.
પછી ઘણા લોકોએ પ્રશ્ન પૂછ્યા કે ભાઈ આવું કેમ? શિક્ષણ ન હોવું જોઈએ એ મુદ્દો નથી, પણ શિક્ષણ કયું હોવું જોઈએ એ મેઇન મુદ્દો છે. જો શાસ્ત્ર દ્વારા શિક્ષા આપવામાં આવશે તો જીવન કેવી રીતે જીવવું, ચરિત્રનું નિર્માણ થાય છે. અને વર્તમાન એજ્યુકેશન સિસ્ટમમાં શું છે? ચરિત્રને નષ્ટ કરી દેવામાં આવે છે. આ મેઇન ડિફરન્સ છે. શિક્ષણ એવું હોવું જોઈએ કે જેનાથી વ્યક્તિ આ સંસારથી મુક્ત થવાના માર્ગને પ્રશસ્ત કરી શકે. ચૈતન્ય મહાપ્રભુને પૂછવામાં આવ્યું, ચૈતન્ય મહાપ્રભુએ પૂછ્યું રાય રામાનંદજીને કે વિદ્યાર મધ્યે કોન વિદ્યા શ્રેષ્ઠ? આ જગતમાં જેટલી વિદ્યાઓ છે, આ સંપૂર્ણ વિદ્યાઓમાં સૌથી શ્રેષ્ઠ વિદ્યા કઈ? તો એનો ઉત્તર આપતા રાય રામાનંદજી કહે છે કે જે વિદ્યાને પ્રાપ્ત કરી અને ભગવાનમાં પ્રેમ જાગૃત થઈ જાય, આ વિદ્યા સૌથી શ્રેષ્ઠ છે. અને જ્યારે વર્તમાન પરિસ્થિતિ છે કે મોટા ભાગે એ ભણેલા લોકોનો જ પ્રશ્ન હોય છે કે આવું બધું હોય. આ જે બધી કથાઓ છે ને, આને માઇથોલોજી માને છે, દંતકથાઓ હશે. પહેલાના ઋષિ મુનિઓ નવરા બેઠા હતા એટલે એમણે લખી નાખ્યું હશે, પણ આનો અભ્યાસ નથી એટલે એ લોકો જાણતા નથી કે સર્વશ્રેષ્ઠ વિજ્ઞાન છે આ શાસ્ત્ર જે છે. 5000 વર્ષોથી પુસ્તકના રૂપમાં આપણી વચ્ચે વિદ્યમાન છે, છતાં એને ક્યારેય બદલવાની જરૂર નથી પડી. પણ આજે એક સૌથી મોટી સમસ્યા એ છે કે 5 કે 7 વર્ષ કોઈ બાળક એકની એક બુક ભણી લે ને પછી એને ચેન્જ કરી દેવામાં આવે છે, એને બદલી નાખવામાં આવે છે. કેમ? 5 વર્ષમાં એવું શું થઈ ગયું ભાઈ કે જ્ઞાનને બદલવાની જરૂર પડી? અને આપણી બુદ્ધિમત્તાનું સ્તર જુઓ, હર 5 કે 7 વર્ષે જે નોલેજ બદલી જાય છે ને, એની ઉપર આપણે વિશ્વાસ કરીએ છીએ, નહીં આ પ્યોર છે. અને જે વસ્તુને 5000 વર્ષમાં ક્યારેય બદલવાની જરૂર નથી પડી, એમાં આપણને સંદેહ થાય છે, એમાં આપણને સંશય થાય છે. અત્યારે લોકો નારા લગાવે છે જય વિજ્ઞાન, જય સંવિધાન. હવે લોકોને ખબર નથી બિચારાઓને કે વિજ્ઞાનય પૂર્ણ નથી અને સંવિધાનય પૂર્ણ નથી. આ બાબતે એકવાર ચર્ચા થઈ એક વ્યક્તિ સાથે. એ વ્યક્તિ વિજ્ઞાન અને સંવિધાનને માનતો હતો પૂર્ણ. તમે એક વસ્તુ વિચારો કે 1947માં દેશ આઝાદ થયો, જો સંવિધાન પરિપૂર્ણ હોત તો આજે ભારતમાં એક પણ વ્યક્તિ દુખી ન હોત. આજે સમસ્યાઓ ઊભી છે, આજે લડાઈઓ થાય છે, એનું કારણ સંવિધાન પૂર્ણ નથી. અને જે પ્રશ્નને ખોજવાનો પ્રયાસ વિજ્ઞાન કરી રહ્યું છે એની પાસે ઉત્તરોય નથી. વિજ્ઞાનને જાણવા વાળા જે લોકો એને પૂછજો કે વિજ્ઞાનની બુક્સમાં જ લખ્યું છે આવું હોઈ શકે, આવું થશે. આ ઘણી બધી વસ્તુ વિજ્ઞાને આપી આ સમાજને અને લોકોને ગર્વ છે, પણ એની પાછળ કેટલું મોટું દુઃખ આપ્યું છે એ આપણે જોઈ શકતા નથી. કારણ કે વિજ્ઞાનય તે એક મનુષ્યના મગજની ઉપજ છે અને સંવિધાનય તે એક મનુષ્યના મગજની ઉપજ છે. એટલા માટે ગમે એટલો આશ્રય વિજ્ઞાન કે સંવિધાનનો લઈ લ્યો, આ તમને કોઈ દિવસ સુખી ન કરી શકે. સુખી કરવા માટે એક એવા જ્ઞાનની જરૂર છે જે સનાતન હોય. સનાતનની વ્યાખ્યા કાલે આપણે સાંભળી, આદિ અને અંતથી જે રહિત છે એવું દિવ્ય જ્ઞાન, અને એ છે વૈદિક શાસ્ત્ર. કારણ કે આ અપૌરુષેય નોલેજ છે, ભગવાન દ્વારા આને પ્રગટ કરવામાં આવ્યું છે, અને એટલા માટે આમાં કોઈ દોષ નથી. આ શાસ્ત્ર સિવાયનું જે પણ નોલેજ છે ને, એ બધામાં 4 દોષ છે. પહેલો દોષ ઈ છે કે એમાં ભૂલ છે. કોઈ પણ મનુષ્ય દ્વારા કાંઈ પણ લખવામાં આવે તો એમાં ભૂલ હોવી સ્વાભાવિક છે. બીજો દોષ ઈ છે મોહિત થવું.
એ જ્ઞાન માણસને ભ્રમિત કરી દે છે. ત્રીજો દોષ એ છે કે એ જ જ્ઞાન છેતરે છે મનુષ્યને. અને ચોથું, એ જ જ્ઞાનના આશ્રયથી કોઈ બીજાને છેતરે છે. પોતે છેતરાય છે અને પોતે પાછો બીજાને છેતરે છે. સાંસારિક વ્યક્તિઓના મનથી ઉપજેલી વસ્તુઓમાં 4 દોષ હંમેશા રહે છે, પણ ભગવાનથી પ્રકટ વસ્તુઓમાં આ દોષ ક્યારેય હોતા નથી. ભગવાનના વાક્યોમાં દોષ ક્યારેય હોતા નથી. એક નાનું એવું પ્રમાણ એનું જોઈએ આપણે. ભગવદ્ ગીતાની અંદર આજથી 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ એક વાત બોલ્યા છે. અધ્યાય 2 શ્લોક ક્રમાંક 27. ભગવાને કીધું, જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. હે અર્જુન, જે વ્યક્તિ જન્મ લે છે ને એનું મૃત્યુ થાય, અને જે મરે છે એનો પાછો પુનર્જન્મ નિશ્ચિત છે. તો 5000 વર્ષ પહેલા બોલાયેલી કે લખાયેલી આ વાત આજે તે સત્ય છે કે નથી? તમે માનો છો કે નહીં આ વસ્તુને? જેનો જન્મ થયો એનું મૃત્યુ. આખી દુનિયામાં તમે અભ્યાસ કરવા માંડો, એક એક ઘરનો અભ્યાસ કરો. જે જન્મ લે છે એ મરે છે. માણસની વાત નથી, ખાલી વસ્તુ. તે કોઈ પણ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ થાય, એનું પ્રોડક્શન થાય એટલે એ વસ્તુનો નાશ નિશ્ચિત થાય છે. આ ભગવદ્ ગીતાનું વિજ્ઞાન છે. અને આ સિદ્ધાંત આજે નહીં, આવવા વાળા હજારો લાખો વર્ષોમાં ક્યારેય નહીં બદલાય. આ છે અસલી નોલેજ, પ્યોર નોલેજ. તો આ સમાજ, એને આપણે આ દિશા આપવી હોય, એની બુદ્ધિમત્તાનું સ્તર ઉપર લઈ જવું હોય, એની સ્મૃતિ શક્તિનો વિકાસ કરવો હોય, તો એના મૂળમાં ગૌ સેવાની આવશ્યકતા છે. આપણે કાલે ચર્ચા કરી કે જ્યાં સુધી ગાયોની સેવા નહીં થાય ત્યાં સુધી વ્યક્તિની સ્મૃતિમાં પરિવર્તન નહીં થાય. અને જ્યાં સુધી સ્મૃતિમાં પરિવર્તન નહીં થાય ત્યાં સુધી સારા કાર્યો કરવાનો જે વિચાર છે એ વિચાર મનમાં પ્રગટ નહીં થાય ક્યારેય. એટલા માટે આ સમાજની અંદર ગાયોની આવશ્યકતા છે. ગાયોની સાથે સાથે ગાયોની સેવાની આવશ્યકતા છે. અને ભગવાનની સુંદર જે કથાઓ છે, એવું શ્રીમદ ભાગવત જે છે એની આવશ્યકતા છે. ઘણીવાર લોકો એવું કહેતા હોય કે ભાઈ આપણે ગૌ સેવા કરીએ છીએ, આપણે ગાયોની સેવા કરીએ છીએ, અને માનતા હોય છે કે આપણે સેવક છીએ. તો કાલે આપણે એ ચર્ચા કરી કે સેવા ખાલી વાણીમાં ન હોવી જોઈએ. આ બહુ મહત્વનો સિદ્ધાંત છે, સમજવા લાયક. વાણીથી કેવલ કહી દેવું કે ગાયોની સેવા કરો, અને વાસ્તવમાં ગાયોની સેવા કરવી, આ બેયમાં બહુ અંતર છે. એટલા માટે વ્યક્તિએ પોતે સેવક બનવું પડે. હા, એ સેવા છે કે આપણે ધન આપીએ અને ધન દ્વારા આપણે સેવા કરાવતા હોઈએ, પણ અસલી સેવાને માનવામાં નથી આવી. અસલી સેવા કંઈક અલગ વસ્તુ છે. શીલ પ્રભુપાદજીએ કીધું કે તમે મોટા મોટા મંદિરો બનાવશો અને એ મંદિરોથી તમે કેવલ પ્રચાર કાર્ય કરતા રહેશો કે ગાયોને બચાવો, ગાયોની વાત કરશો, તો કોઈ વ્યક્તિ નહીં સાંભળે. એટલા માટે એમણે કીધું કે જ્યાં પણ તમે ઇસ્કોન મંદિર સ્થાપિત કરો છો એ હરેક મંદિરોની પાછળ એક ગૌશાળા હોવી જરૂરી છે. ગાયોની સેવા, પ્રભુપાદજીનો આ સિદ્ધાંત હતો કે કેવલ બોલવાથી કામ નહીં બને. અને ઘણીવાર આપણે એ જોઈએ છીએ સમાચારોમાં કે ગૌ સેવાના નામે તે ઘણીવાર બહુ મોટી ગડબડો થતી હોય છે. લોકો ધનનો દુરુપયોગ કરતા હોય છે. ગાયના નામે ડોનેશન ઉઘરાવે. લોકો એવું કહેતા હોય કે ભાઈ અહીંયા અમારી ગૌશાળા ચાલે છે, અમારી ગાયો છે, તમે આમાં દાન લખાવો. અને લોકોની શ્રદ્ધા છે ગાયોમાં સ્વાભાવિક, એટલે બિચારા દાન લખાવતા હોય. પણ ઘણીવાર એવું બને કે ગાયોના નામે ઉઘરાવેલું દાન કોઈ અન્ય કાર્યમાં ઉપયોગ થતું હોય. માની લો કોઈ મંદિર છે
ગાયોના નામે દાન આવ્યું એને પછી પ્રસાદમાં ખર્ચ કરી દીધો, ગાયોના નામે ડોનેશન આવ્યું એને કઈ મંદિર બાંધકામમાં લગાવી દીધું. તો એક વસ્તુ સમજો કે આવું કાર્ય જે કરે છે, આપણી શુદ્ધ કાઠિયાવાડી ભાષામાં કહીએ ને કે ગાયના નામે 1 રૂપિયો તે કોઈ વ્યક્તિ પોતાના માટે યુઝ કરશે તો ભાગવત કહે છે, સાધુઓ કહે છે કે સૂર્યની સમાન તેજસ્વી વ્યક્તિ હોય ને છતાં ગાયનો એક અંશ નહીં પચાવી શકે, એક અંશ તે, અને સંભાવના છે કે કદાચ કુળ સહિત વિનાશ થઈ જશે. એટલા માટે ગાયનું દાન કોઈ દિવસ બીજી જગ્યાએ ન વાપરવું જોઈએ. ગાયના માટે જે દાન આવે એનો ઉપયોગ ગાયની સેવામાં જ થવો જોઈએ. હા, બીજી જગ્યાએ આવેલું દાન તમે ગૌ સેવામાં વાપરી શકો. માનો કે તમને પ્રસાદનું ડોનેશન કોઈ આપ્યું હોય ને એ તમે ગાયની સેવામાં લગાડી દો તો કોઈ દોષ નથી. યા કન્સ્ટ્રક્શનનું ડોનેશન આવ્યું હોય ને તમે ગાયની સેવામાં લગાડો એમાં કોઈ દોષ નથી. પણ ગાય માટે આવેલું દાન એને જો બીજે યુઝ કરવામાં આવ્યું તો આને સૌથી મોટો અપરાધ માનવામાં આવ્યો છે. એટલા માટે એ વાસ્તવિકતા છે કે આપણે સેવા કરતા કરતા ક્યાંક અપરાધી ન થઈ જાય, આ વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે પૈસા ખર્ચવા અને સેવા કરવી આ બેયમાં ભેદ છે. તમે લોકો કદાચ તમારા મનને થોડુંક એવું લાગે કે ભાઈ આવું કેમ, પણ આ વાસ્તવિકતા છે. અહીંયા આપણે કદાચ લાખ કે કરોડ રૂપિયા આપી દઈએ પણ એ એની તોલે તો નથી જ કે જે માણસ ગાયની સેવા કરે છે પ્રેક્ટિકલ રૂપમાં ત્યાં. અને એટલા માટે સમાજના જે ખરેખર જે બુદ્ધિમાન માણસો છે, જેને સમાજ એમ કહે છે કે આ મોટા લોકો છે, જેની પાસે ધન ઘણું છે, એ લોકોએ આ કામમાં આગળ આવવાની જરૂર છે. કેવી રીતે? રવિવાર છે તો ફેમિલીને લઈ અને કોઈ ગૌશાળામાં જાઓ, એ ગૌશાળાની અંદર જઈ અને પત્ની જે છે, સ્ત્રીઓ જે હોય ઘરની, એને કયો ગાયોનું ગોબર ઉઠાવે, છાણ ઉઠાવે. બાળકો જે છે એને ગાયોને ચરાવવા માટે મોકલો. એને કમસે કમ એક રવિવારના દિવસે જ્યારે રજાઓ હોય ત્યારે, અને પોતે તે ગાયોને નવડાવી ધોવડાવી આતે જે કાંઈ સેવાઓ હોય આ બધું વ્યક્તિએ કરવું જોઈએ. કારણ કે સંસ્કૃતિ કેવલ વાણીઓથી નહીં બચે. બહુ બોલશું, બહુ સાંભળશું, પ્રેક્ટિકલ ફિલ્ડ ઉપર આવવાથી સેવા સાર્થક થાય. એટલા માટે જ્યારે આપણે ક્યાંય પૈસા આપી દેતા હોય, અમારા બ્રજના સંતો ઉદાહરણ આપે કે એકવાર એક વ્યક્તિ આવ્યો અને એક સાધુ પાસે આવીને એને કીધું કે મારે ભંડારો કરવો છે. તો એ આશ્રમના જે મહંત હતા એને કીધું કે તારે પૈસા ખર્ચવા છે કે સેવા કરવી છે? એટલે ઓલા ભાઈને સમજાણું નહીં કે આ મહારાજ કહેવા શું માગે છે, પૈસા ખર્ચવા છે કે સેવા કરવી છે? તો કે પૈસા ખર્ચવાનો અર્થ એ છે કે તું અહીંયા મને ડોનેશન આપીને વયો જાય, લાખ 2 લાખ 5 લાખ રૂપિયા ત્યાં આપી દીધા, અને પછી તું કહેતો જાય કે ભાઈ મહારાજ જેટલા સાધુ આવે આમાંથી આનો ભંડારો કરાવી દેજો, અને હું કરાવી નાખી. આને કહેવાય પૈસા ખર્ચ્યા આપણે. કારણ કે આપણે જ્યારે માર્કેટમાં કોઈ વસ્તુ ખરીદવા જાય, માનો ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં ગયા અને દુકાનમાં જઈને ઓલાને કીધું ભાઈ મારે એક ટીવી લેવું છે, આલે આ પૈસા પેમેન્ટ તું મારા ઘરે પહોંચાડી દેજે, આને કહીએ આપણે ખર્ચો કર્યો. તો જ્યારે આપણે આવી રીતે સેવા કરવાની ટ્રાય કરીએ છીએ ને, કોઈને નહીં આપણે આપી દઈએ પૈસા અને આપણું નામ ને રસીદ ને મૂકીને આવી જાવીએ, આ છે પૈસાનો ખર્ચો. પણ સેવા કોને કહેવાય? બોલે તારે જે દિવસે ભંડારો કરવો હોય ને એના 2 દિવસ પહેલા તું વૃંદાવનમાં આવજે તારા ફેમિલી સાથે, અને સવારમાં વહેલા જાગીને માર્કેટમાંથી સારામાં સારું સબ્જી લઈ આવજે. સબ્જી લાવીને તારા પરિવારના જેટલા લોકો તમે જ જાતે એ સબ્જીને સુધારજો. વ્રજના સંતો કાપવું શબ્દ નથી વાપરતા, કારણ કે ત્યાં કોઈ એમ કહી દે કે શાક કાપવું છે તો બોલે આ કાપેલી ફાટેલી વસ્તુ ભગવાન માટે ચાલતી નથી, ફેંકાવી દે યમુનાજીમાં બધું. શાક સુધારવું, અને એ શાક સુધારો જાતે, જાતે પૂરીઓ વણો, જાતે આ ભોગ બનાવો, ભગવાનને ભોગ લગાવો, અને પછી આ સાધુઓને જમાડો. આ થઈ સેવા.
ખર્ચવામાં અને સેવામાં આટલું અંતર હોય છે. હવે તમે વિચાર કરો કે આજે શહેરોની અંદર એક એવો ટ્રેન્ડ થઈ ગયો છે કે ભાઈ સન્ડે હોય એટલે ફેમિલીને સાથે લઈને થિયેટરમાં જવું, રેસ્ટોરન્ટમાં જવું. આના બદલે તમે એક ગૌશાળાની મુલાકાત લેતા હો તો, કે જ્યાં કમસે કમ જે ભૂલાઈ ગયેલી જે સંસ્કૃતિ છે, ગાયોની સેવા કેમ થાય, ગાયોનું પાલન કેમ થાય, ગાયોનું દોહન કેવી રીતે થાય, તો આ બધી વસ્તુઓ આપણને ખબર પડે. અને માની લો કોઈ એક પરિવાર આની શરૂઆત કરશે તો એને જોઈને બીજા શરૂઆત કરશે. અને જો કોઈ પણ મોટા કાર્યની શરૂઆત હંમેશા એક વ્યક્તિથી જ થયેલી હોય છે. એટલે ઘણીવાર લોકો એમ વિચારતા હોય આપણા એકલાથી શું થઈ જાય, કદાચ હું એક પરિવર્તન કરીશ તો શું થશે. તમે એ વિચાર કરો, આ દુનિયામાં ઇતિહાસ સાક્ષી છે કે આજથી 40 વર્ષ પહેલા 1965 ભક્તિવેદાંત સ્વામી 70 વર્ષની પોતાની ઉંમર ભારતના 40 રૂપિયા ખીચામાં લઈ અને અમેરિકા ન્યુયોર્ક ગયા. 10 વર્ષની અંદર આખા વિશ્વને આ મહાન સંસ્થાની ભેટ આપી. એમણે સનાતન ધર્મનો આખા વિશ્વમાં પ્રચાર કર્યો. એણે એક વ્યક્તિની શરૂઆત, અને એની ઉંમર કેટલી હતી વિચારો, 70 વર્ષ, જ્યારે એણે આંદોલન શરૂ કર્યું. આપણે તો હજી ઘણા યુવાનો છીએ, સમાજ માટે ઘણું સારું કાર્ય કરી શકીએ. એટલા માટે ક્યારેય એ વિચાર નહીં કરો કે એકલો વ્યક્તિ શું કરી શકે. કોઈ પણ મહાન કાર્યની શરૂઆત એક વ્યક્તિથી થઈ હોય છે. અને જ્યારે વિશ્વમાં ફેલાય ને ત્યારે આપણને દેખાય કે ના આવું કાર્ય થયું છે. તો મૂળ વાત એ છે કે જો આપણે પોતે ગાયોના સેવક બનશું, ગૌ સેવક બનશું, તો આપણે ગાયોના વિષયમાં બીજાને કહી શકીએ કે નહીં આ વસ્તુ કરાય. કારણ કે આપણે પોતે સેવા કરતા ન હોય અને કેવલ ઉપદેશ આપતા હોય તો આનાથી સેવા નહીં થાય. આ સેવા નહીં ગણાય. આ તો બધું ખાલી વાણીનો વિલાસ થઈ જાય. બહુ બોલ્યા. કારણ કે ઘણી વાર એવું હોય ને, અમુક વ્યક્તિ બોલતા હોય પણ કરતા ન હોય. આચરણ જરૂરી છે. એટલા માટે શ્રીમદ ભાગવત જેવા ગ્રંથો જે છે જીવનની એક દિશા આપે છે. કેવલ દિશા નથી, મનુષ્ય જીવનને ભગવાન સાથે કેવી રીતે જોડી શકાય એનું સચોટ માર્ગદર્શન આ શ્રીમદ ભાગવતમ છે. અને એમાં કોઈ સંદેહ નથી કે જે વ્યક્તિ ભાગવતને પ્રેમ કરે છે એનો ગાયોમાં સ્વાભાવિક પ્રેમ હોય જ. ભાગવત જો પ્રિય છે એટલે ગાય પ્રિય છે. કારણ કે ભાગવતમાં ભગવાન ગોવિંદની કથા છે. અને ગોવિંદની વ્યાખ્યા કાલે આપણે સાંભળી કે ગોપી ગાય અને ગોપને જે આનંદ આપે છે એનું પાલન જ જેના જીવનનું સર્વસ્વ છે, જેની ઈચ્છા છે જે ઈશ્વરની, એવા ભગવાન ગોવિંદ. અને એની કથા સાંભળ્યા પછી એને ગાયમાં પ્રેમ ન થાય તો આ તો અસંભવ વસ્તુ છે. શ્રીમદ ભાગવતમની અંદર શ્રી સુત ગોસ્વામી અને શૌનકાદી ઋષિઓ કે જેઓ નૈમિષારણ્યની અંદર બેઠા છે, અને એ નૈમિષારણ્યમાં સુંદર ભાગવતની કથાનો આરંભ થવા જઈ રહ્યો છે. ભાગવત કથાનો આરંભ કરતા પહેલા 3 શ્લોકોમાં મંગલાચરણ કરવામાં આવ્યું છે. સૌથી પહેલો શ્લોક જે છે ભાગવતની અંદર, એમાં ભગવાનના સ્વરૂપ, ભગવાનના જે લક્ષણો છે, સ્વરૂપ લક્ષણ, તટસ્થ લક્ષણ, આ બંનેની ચર્ચાઓ થઈ. દ્વિતીય શ્લોક જે છે એમાં ભાગવતના સ્વરૂપને બતાવવામાં આવ્યું છે. અને તૃતીય શ્લોકની અંદર એ ભાગવતની વાસ્તવિકતા છે. આ ભાગવત છે શું? તો વિષય વસ્તુ, સ્વરૂપ અને ભગવાન ત્રણેયની વ્યાખ્યા કરતું આ મંગલાચરણ, આવો સંક્ષિપ્ત ગાન દ્વારા આ શ્લોકોનું ઉચ્ચારણ કરી કથાનો આરંભ કરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભિજ્ઞः સ્વરા
તેને બ્રહ્મરદાય આદિ કવયે મોહયંતિય સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. વેદાંત સૂત્રની અંદર દ્વિતીય સૂત્ર જે લખવામાં આવ્યું છે, જન્માદ્યસ્ય, આ સંપૂર્ણ વિશ્વનો જન્મ, આદિ અસ્યનો અર્થ છે ઉત્પત્તિ, સ્થિતિ અને લય. આ બધું ભગવાન દ્વારા થાય છે. ઈશ્વરાટ ભગવાન જે પરમ સ્વતંત્ર છે, તેને બ્રહ્મ હૃદય આદિ કવયે, જે ભગવાને બ્રહ્માજીના હૃદયમાં જ્ઞાન પ્રગટ કર્યું છે, જેની લીલાઓ દ્વારા મોહયંતી યત સૂરય, મોટા મોટા દેવતાઓ મોહિત થઈ જાય છે. તેજો વારી યથા વિનિમયો, પરસ્પર પ્રકૃતિના ગુણોમાં જ્યારે વિનિમય ઉત્પન્ન થાય અને એમાંથી ઉત્પન્ન થયેલું આ જગત, એનું સ્વરૂપ કેવું છે? બોલે મૃગજળની સમાન. બહુ ગરમી જ્યારે પડે ત્યારે જળ દેખાય ખરું, પણ હકીકત જ્યારે એની પાસે જઈએ ને ત્યારે ત્યાં જળ હોય નહીં, પાણી હોય નહીં, પણ એને ઝાંઝવાના જળ કહીએ. આ જગત એવું છે. આમાં દેખાય સુખ છે, પણ વાસ્તવિકતા ઈ છે કે અહીંયા સુખ છે નહીં. ગીતામાં ભગવાને સ્પષ્ટ કીધું, દુઃખાલયમ અશાશ્વતમ. આ સંસાર જે છે ને એ દુઃખોનો સમુદ્ર છે. સુખ અહીંયા છે નહીં. પણ ઓલું ઝાંઝવાના જળને જોતા એક હરણને એમ થાય કે નહીં ત્યાં જળ છે, વળી પાછું દોડીને ત્યાં જાય. ત્યાં પહોંચે એટલે એને ઓર દૂર દેખાય જળ, પાછું ફરીને ભાગીને પાછું ત્યાં જાય, ઓર વધારે આગળ જાય, ફરીથી ત્યાં, અને આ રીતે સાંજ પડતા સુધીમાં એ મૃત્યુને પ્રાપ્ત થઈ જાય. એવી રીતે આ જગતમાં વ્યક્તિ સુખને શોધતા શોધતા મૃત્યુ સુધી વયો જાય, પણ એને મૃત્યુ સુધી ખબર નથી પડતી કે આ જગતમાં સુખ છે કે નથી. કારણ કે દેખાય છે પણ છે નહીં. આ રચના છે આ જગતની, જે ભગવાન દ્વારા થઈ છે, અને આનું જ નામ માયા છે. માયાનો અર્થ છે જે નથી એ છે એવું કરીને બતાવે, આનું નામ માયા છે. જે વસ્તુ છે જ નહીં એનું દર્શન કરાવે, આ માયા છે. યત્ર ત્રિસર્ગો મૃષા. અને એટલા માટે જે ભ્રમ છે, આ સૃષ્ટિ જે ત્રણ ગુણોનું પરિણામ છે, સત્વ રજ તમનું, સત્યવત પ્રતીતિ થઈ રહી છે, જે ભગવાન દ્વારા પ્રાગટ્ય થયું, એવા ભગવાન સત્યમ પરમ ધીમહિ. હું એ ભગવાનનું ધ્યાન કરું છું. આ મંગલાચરણનો પહેલો શ્લોક છે. એક વાત અહીંયા સમજવા લાયક છે, ઘણી બધી કથાઓમાં ઘણા બધા વક્તાઓ દ્વારા એ વાત કરવામાં આવે છે, સત્યમ પરમ ધીમહિ એટલે તમે જેને સત્ય માનતા હોય એને અહીંયા મૂકી દો અને એનું ધ્યાન કરો, એટલે સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિનો અર્થ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાનું છે. કારણ કે ભાગવતના દશમ સ્કંદના દ્વિતીય અધ્યાયમાં દેવતાઓએ જ્યારે ભગવાનની ગર્ભસ્તુતિ કરી ત્યારે 9 વખત ભગવાનને સત્ય સંબોધન આપ્યું છે આ ભાગવતની અંદર. એટલે પરમ સત્ય જે છે એવા ભગવાન વાસુદેવનું હું ધ્યાન કરું છું. વેદવ્યાસજી લખે છે દ્વિતીય શ્લોક, જેમાં ભાગવતની વિષય વસ્તુનું વર્ણન છે.
ભાગવતની અંદર શું છે? તો વેદવ્યાસજી કહે છે, ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતા વેદ્યમ વાસ્તવમાત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ શ્રીમદ્ ભાગવતે મહામુનિકૃતે કિં વા પરેરીશ્વર સદ્યો યદ્ અવરોધ્યતે પ્રકૃતિભિઃ શુશ્રૂષુભિઃ તત્ક્ષણા. દ્વિતીય શ્લોકની અંદર કહે છે, ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. ભાગવતની અંદર નથી ધર્મનું વર્ણન, નથી અર્થનું વર્ણન, નથી કામનું વર્ણન કે નથી મોક્ષનું વર્ણન. જેને આ જગતમાં ચાર પુરુષાર્થ માનવામાં આવ્યા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેય વસ્તુઓ ભાગવતમાં નથી. એ ધર્મ પ્રોજિત કૈતવ, કૈતવ ધર્મને ભાગવતમાંથી ઉખાડીને ફેંકી દેવામાં આવ્યો છે. કૈતવ ધર્મનો અર્થ છે કપટ ધર્મ. એવું બતાવે કે આ ધર્મનું પાલન કરો એટલે આ થઈ જશે, આ કરવાથી આ થઈ જશે, પૈસા નથી તો આ કરો એટલે પૈસાવાળા થઈ જાઓ, પુત્ર નથી તો આ કરો એટલે પુત્ર મળી જાય. આવી કોઈ વાતો ભાગવતમાં નથી. તો ભાગવતમાં શું છે? તો કહે છે એક વાસ્તવિકતાનું વર્ણન થયું છે ભાગવતની અંદર. વાસ્તવ અત્ર વસ્તુ શિવદમ. શિવદમનો અર્થ છે એવી કલ્યાણકારી, જે જીવનું પરમ કલ્યાણ કરી શકે એવી વસ્તુનો અર્થ છે ભગવાન. અહીંયા વસ્તુ શબ્દ ભગવાન માટે પ્રયોગ થયો છે. જીવોનું વાસ્તવિક કલ્યાણ કરે એવા ભગવાનની ચર્ચા શ્રીમદ ભાગવતની અંદર છે. અને એ ભગવાનમાં પ્રેમ કેવી રીતે જાગે, જેને પંચમ પુરુષાર્થ માનવામાં આવ્યું છે ભગવત પ્રેમ, એની ચર્ચા આમાં છે. અને આ ભાગવતમાં પ્રવેશ કોનો છે? તો કહે છે નિર્મત્સરાણામ સતામ. જેના હૃદયમાંથી ઈર્ષા નીકળી ચૂકી છે, આવા લોકો આ ભાગવતના અધિકારી છે. પણ કળિયુગમાં તો બધું ઓલા કે એમ બધું ભેળાઈ ગયું છે. આપણી ભાષામાં કહે ને, ગમે ને આ ભાગવત લઈને બેસી જાય છે. કેટલા મોટા દુઃખની વાતો છે. ભાગવતના મૂળ વિષયની જેને જાણકારી નથી એવા લોકો ભાગવત કરવા માટે બેસે છે. ભાગવતનો મૂળ વિષય છે કૃષ્ણ પ્રેમ. અને આવા ભાગવતમાં લોકોને નત નવી વાતો બહારથી અંદર ઘુસાડી અને શ્રોતાઓને ગેરમાર્ગે દોરવાનું પાપ આજના વક્તાઓમાં છે. અને આ બોલવામાં મને કોઈ સંકોચ નથી, કારણ કે આવું થઈ રહ્યું છે. ટીવીમાં આપણે જોઈ રહ્યા છીએ. અને અહીંયા વેદવ્યાસજી સ્પષ્ટ લખે છે કે કોઈ પણ કપટનું અહીંયા કામ નથી. કેમ? કારણ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર વસ્તુ જે છે ને, એની જેને જાણકારી નથી પૂર્ણ, એવા લોકોને ધર્મના નામે ગેરમાર્ગે દોરી દેવાય છે. આગળ વ્યાખ્યા આવશે જ. ધર્મ શું છે? ભાગવતની અંદર ભગવાનની દિવ્ય ભક્તિ સિવાય બીજી કોઈ ચર્ચા નથી. કોઈ કર્મકાંડ, ઉપાસના કાંડ, જ્ઞાનકાંડ, કોઈ ચર્ચાઓ નથી આ ભાગવતની અંદર. કેવલ વિશુદ્ધ પ્રેમનું વર્ણન છે. અને એટલા માટે આ શ્લોકના અંતિમ ચરણમાં લખ્યું કે યદિ કોઈ વ્યક્તિ વાસ્તવમાં ભગવત કથાને જો સારી રીતે સાંભળે, શુશ્રુષુભિઃ તત્ક્ષણાત, આ ભાગવતને સાંભળવા માત્રથી ભગવાન એના હૃદયમાં આવીને બેસી જાય છે. આ ભાગવત છે. અને આપણે શું જોઈએ છીએ? 7 દિવસ ભાગવત કથાઓ ચાલી, વક્તા એના ઘરે, શ્રોતા એના ઘરે, કોઈમાં પરિવર્તન નહીં. વક્તામાં કોઈ પરિવર્તન નહીં, શ્રોતામાં કોઈ પરિવર્તન. અને કાલે ગૌકર્ણજીની કથામાં આપણે સાંભળ્યું, શું કામ પરિવર્તન નથી? ભગવાન શા માટે હૃદયમાં નથી આવતા? શું વેદવ્યાસજીએ ખોટું લખ્યું છે કે કળિયુગમાં ભાગવત કામ નથી કરતું?
નથી ભાગવતનો દોષ, નથી વેદવ્યાસજીનો દોષ. સૌથી મોટો દોષ છે આપણી ઈચ્છાઓનો, આપણી ભાવનાઓનો. ભાગવત સાંભળવા તો બેસીએ છીએ, પણ આપણે પોતાની જાતને ઈ પ્રશ્ન નથી કરતા કે આ ભાગવત સાંભળવા હું અહીં બેઠો જ શું કામ? અહીં આજે તમે આટલા લોકો આવ્યા છો અને આમાંથી તમને પૂછવા હોય તમે શું કામ કથા શા માટે સાંભળો છો? તો લોકો કહે ભાઈ પત્રિકા આવી હતી અને કીધું હતું કે અહીં આવવાનું જ તમારે, એટલે આવીને બેઠા છે. પહેલો તો વ્યવહાર. તો વ્યવહારની દ્રષ્ટિએ જે લોકો કથામાં આવે છે એને ભગવાનમાં રુચિ ક્યારેય નહીં થાય. બીજું કે જેણે મને પત્રિકા આપી, હવે હું નહીં જાઉં તો એ પાછો મારે ત્યાં નહીં આવે. સ્વાર્થ. સ્વાર્થ દ્રષ્ટિ લઈને જે લોકો ભાગવતમાં બેસે છે એના હૃદયમાં ક્યારેય ભગવાન નહીં આવે. ત્રીજી વસ્તુ, આ ભાગવતની અંદર હું જઈશ તો મને કંઈક પ્રાપ્ત થશે. શું? સન્માન. કારણ કે ઘણા બધા લોકો હશે, આપણે જાશું, આપણું સન્માન થશે, ઓળખાણ થશે. માનની જે લાલસાઓ છે, ભક્તિનો સૌથી મોટો બાધક શત્રુ આને માનવામાં આવ્યું છે, સન્માન. આ લાલસાથી જે કથામાં બેઠા છે એને ભગવાનની પ્રાપ્તિ, કૃપા નહીં મળે. જે વ્યક્તિ ભાગવતમાં એ ઉદ્દેશ્ય લઈને જાય કે ભાગવતથી મારા જન્મ મરણનું આ પ્રવાહ જે છે ને એને અટકાવી દેવું છે, મુક્ત થઈ અને ભગવાન સુધી પહોંચી જવું છે, આ ઉદ્દેશ્ય લઈને જે લોકો ભાગવતમાં આવે છે એને ભાગવતનો અસલી લાભ પ્રાપ્ત થાય છે. સીધી ભાષામાં ક્યાંક માની લો કોઈ વ્યક્તિ અનાજનું વિતરણ કરતા હોય અને અનાજ લેવા માટે આપણા એમ નામ પહોંચી જાય, આપણી પહેલા લાઈનમાં 3-4 જણા ઊભા હોય પણ એ પાત્ર લઈને આવ્યા હોય, એ પાત્ર લઈને આવે, કોઈ થેલી લઈને આવ્યા હોય, કોઈ ડબ્બા લઈને આવ્યા હોય, અને આપણે એમ નામ જઈને કેવી આપી દે, ઓલો કે હેમાં દઉં, દેવા વાળો બિચારો રેડી છે પણ શેમાં દઉં? ખિસ્સામાં નાખી દે. ખિસ્સામાં કેટલું આવે? અને આવે એમાં કદાચ આપણે ચાલતા દોડતા કદાચ ઘરે જાય એમાં અમુક ઢોળાઈ જાય. એમ પાત્રતા એટલું અંદર ઉતરે. અને ઘણી વાર એવું બને પાત્રતાય હોય, પાત્રય આપણે બન્યા હોય, પણ એ પાત્રમાં પ્રોબ્લેમ થાય કે એમાં કાણા હોય. કોઈ પાત્ર સારું આપણે બની ગયા હોય, પણ તમે સાંભળ્યું હશે, આ તો સાંભળેલું જ હોય ને, કારણ કે અનુભવ્યું તો ન જ હોય, કે સિંહણનું દૂધ જે છે ને, સિંહણના દૂધના દખતરા ન હોય ને ભાઈ. ઈ સિંહણનું દૂધ કોઈ સામાન્ય ધાતુના પાત્રમાં નાખો ને તો એમાંથી કાણું પાડીને બહાર નીકળી જાય. સ્ટીલ હોય કે પછી લોખંડ હોય, એલ્યુમિનિયમ, એમાં એ ટકે નહીં, કારણ કે એટલું તેજ હોય, એટલું પ્યોર હોય છે. એને સંગ્રહ કરવા સોનાનું પાત્ર જોઈએ. સુવર્ણના પાત્રમાં નાખો ને તો એમાં ટકે. એમ આ ભાગવત રસ જે છે, આનાથી શ્રેષ્ઠ વસ્તુ આ જગતમાં બીજી કોઈ છે નહીં. એટલા માટે કોઈ પણ વ્યક્તિ જ્યારે ભાગવતનું શ્રવણ કરવા બેસે ત્યારે એને પહેલા પોતાનું પાત્ર ચેક કરી લેવું જોઈએ. અને કદાચ એને લાગે કે આપણું પાત્ર યોગ્ય નથી તો એ ભાવથી કથામાં બેસવું જોઈએ કે અહીંયા બેસીને કમસે કમ હું મારું પાત્ર રિપેર કરી લઉં પહેલા, કે જેના કારણે ભવિષ્યમાં એમાં ભગવત પ્રેમ નાખી શકાય. તો એ ભગવત પ્રેમ પંચમ પુરુષાર્થ આ ભાગવતનો સૌથી મૂળ વિષય છે. અને ત્રીજા શ્લોકમાં ભાગવતના સ્વરૂપનું વર્ણન કર્યું છે. બીજામાં વિષય વસ્તુ થઈ અને ત્રીજામાં સ્વરૂપનું વર્ણન કરતા કહે છે, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ પીબત ભાગવત રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ભાગવત જે છે ને એને વૈદિક વૃક્ષનું ફળ માનવામાં આવ્યું છે. અને ફળ કેવું છે તો કે છે એવું એક અદ્ભુત ફળ છે કે જે ફળ કે છે નિગમ કલ્પ તરુર ગલિતમ ફલમ. ગલિતમ નો અર્થ છે ગળી ગયું છે, મને બરાબર પાકી ગયેલું ફળ છે.
અને આ સંસારમાં કોઈ ફળ આપણે ખાઈએ ને, કોઈ ફળમાંથી છાલા કાઢી નાખવાના હોય, કોઈમાં ગોટલી કાઢવી પડે, કોઈમાં બિયા કાઢવા પડે, કાંઈક ને કાંઈક નાખી દેવા જેવી વસ્તુ હોય. પણ આ ભાગવત ફળ એવું છે, આમાંથી કાંઈ નાખવા જેવું નથી. આ પ્યોર જ્યુસ છે, ખાલી પીવાનું જ બસ. નહીં છાલ ઉતારવાની જરૂર, નહીં ગોટલી કાઢવાની જરૂર, કે નહીં ઠળિયા, છેલ્લે અમુકને ડીટીઆઈ કાઢવા તો પડે. પણ આ ફળ એવું છે, એનો અર્થ કે ભાગવતનો એક શબ્દ એવો નથી કે જે શબ્દને નાખી દેવા જેવો હોય, કામનો ન હોય, કાઢી નાખવા જેવો હોય. એવું આ દિવ્ય અમૃત શાસ્ત્ર 3 શ્લોકોમાં મંગલાચરણ કરી અને કથાની શરૂઆત કરતા શ્રી સુત ગોસ્વામી કહે છે, શ્રી સુત ઉવાચ તત્ર તત્ર અંજસાયુષ્મન ભવતા યદ વિનિશ્ચિતમ પુંસામ એકાંતતઃ શ્રેય સ્તન્નઃ સંશ્રિતુમર્હસી. કહે છે તત્ર તત્ર અંજસાયુષ્મન ભવતા યદ વિનિશ્ચિતમ. એ સુતજી, શૌનકાદી ઋષિઓ પૂછી રહ્યા છે, આ જગતની અંદર શ્રેય જીવાત્માઓનું કલ્યાણ કરવા વાળા જેટલા પણ સાધનો છે, એ બધા સાધનોમાંથી કોઈ એવું સાધન બતાવો જે સૌથી સરળ હોય, સામાન્યથી સામાન્ય વ્યક્તિ તે જેને કરી શકે અને પોતાના આત્માનું, પોતાના જીવાત્માઓનું કલ્યાણ કરી શકે, આવું સાધન બતાવો. તો ખૂબ સુંદર આ શૌનકાદી ઋષિઓનો પ્રશ્ન છે. સુંદર પ્રશ્ન એટલા માટે છે કારણ કે જીવાત્માઓના કલ્યાણની અહીંયા વાત થઈ છે. આપણે પ્રત્યેક વ્યક્તિઓ બદ્ધ છીએ અને કલ્યાણકારી સાધન બતાવવાનું એટલા માટે કીધું છે કારણ કે બહુ વાતો શાસ્ત્રમાં લખી છે. આ કરો, પેલું કરો, જપ કરો, યજ્ઞ કરો, તપ કરો, દાન કરો, શું કરશું આપણે? એટલા માટે એમણે કીધું તત્ર તત્ર અંજસાયુષ્મન, જેટલા સાધનો છે એમાંથી તે ભવતા યત વિનિશ્ચિતમ, એનો અર્થ તમે જેને શ્રેષ્ઠ માનો છો એ અમને બતાવો. કેટલી સુંદર વાત શૌનકજી કહી રહ્યા છે. શાસ્ત્રોમાં સાધનો ઘણા હોય, પણ એમાંથી જે સાધુ નિશ્ચિત કરે, જે અનુભવી માણસ નક્કી કરે, એ સાધન વાસ્તવમાં કલ્યાણ કરવા વાળું હોય છે. શાસ્ત્રમાં વાંચી તો લીધું કે આ સાધનથી જીવનું કલ્યાણ થઈ જાય, પણ એ સાધન જે વ્યક્તિએ અનુભવમાં લીધું છે, જેણે અનુભૂતિ કરી છે, અને એવો વ્યક્તિ જ્યારે પોતાનો નિર્ણય આપે કે આ વસ્તુ કરવાથી આ થશે, ત્યારે વ્યક્તિ સહજ એ વિષયમાં અનુભવને પ્રાપ્ત કરી લે છે. એટલા માટે શૌનકાદી ઋષિઓએ કીધું કે એવું નહીં કે તમે એમના વિચાર કરી, નહીં, જેની અનુભૂતિ તમે કરી છે એવા સાધનની અમે વાત કરીએ છીએ. મારે એ જાણવું છે. ભવતા મને તમે યદ વિનિશ્ચિતમ, તમે શું નિર્ણય કર્યો છે? અને ત્યારે સુત ગોસ્વામી કહે છે સૌથી સરળ અનુભૂતિ દ્વારા સિદ્ધ સાધન છે કે પ્રત્યેક વ્યક્તિઓએ સંસારના પ્રત્યેક જીવાત્માઓ ઉપર દયા રાખવી જોઈએ. ચૈતન્ય મહાપ્રભુના શબ્દોમાં કહીએ, જીવે દયા નામે રુચિ વૈષ્ણવ સેવન. એકદમ સરળતાથી બતાવ્યું, સારરૂપ જીવે દયા. સંસારના નાનાથી માંડી અને મોટા પ્રત્યેક જીવાત્માઓ પ્રતિ દયાનો ભાવ રાખવો જોઈએ. આ જીવે દયાનો અર્થ ખાલી માણસની વાત નથી, પ્રત્યેક જીવ પ્રતિ. નામે રુચિ, ભગવાનના નામમાં રુચિ લગાવવી જોઈએ, કારણ કે સર્વશ્રેષ્ઠ સાધન આ છે હરિનામ સંકીર્તન. અને વૈષ્ણવ સેવન, ભગવાનના ભક્તોની સંગતિ કરવી. આ 3 વસ્તુ જો કોઈ નિષ્ઠાપૂર્વક કરે તો એ વ્યક્તિ ભગવાન સુધી પહોંચી જાય એક જીવનમાં.
સમસ્ત શાસ્ત્રોનો નિચોડ ચૈતન્ય મહાપ્રભુ દ્વારા આપવામાં આવ્યો છે. અને આ યાદ રાખવા જેવું છે, જીવે દયા. શું કામ? કાગભૂષુંડીજીએ કીધું ગરુડજીને કે આ જગતની અંદર પરહિત સમાન કોઈ ધર્મ નથી અને બીજાને પીડા આપવા સમાન કોઈ પાપ નથી બીજું. ઉત્તર રામાયણમાં કહે છે, પરહિત સરસી ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અગ જગ માહી. ગોસ્વામીજીએ કીધું, સિયા રામ મય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ પાની. કેમ? કારણ કે સંપૂર્ણ વિશ્વની અંદર ભગવાન વ્યાપ્ત છે. કાલે આપણે વ્રજની વ્યાખ્યા જોઈ. વ્રજનો અર્થ છે વ્યાપ્ત, અને ભગવાન સંપૂર્ણ વિશ્વમાં વ્યાપ્ત છે. એટલા માટે પ્રત્યેક જીવાત્માઓની અંદર ભગવાનનું દર્શન કરવી અને એના પ્રત્યે દયા રાખવી, આને સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે. અને કળિયુગ જે છે ને એ ભગવાનની એક વિશેષ કૃપા છે. અને ભગવાનની વિશેષ કૃપા એ શું છે કે કળિયુગની અંદર કોઈ વ્યક્તિ થોડી એવી ભક્તિ કરે તો એ ભક્તિમાં ખૂબ આગળ વધી જાય છે. આ કળિયુગનો સૌથી મોટો બેનિફિટ છે. ઘણીવાર આપણા મનમાં એ વિચાર થતો હોય કે પહેલાં કેવું સારું હતું, સતયુગમાં અને ત્રેતાયુગમાં, દ્વાપરમાં કોઈ પાપ નહીં, કોઈ અપરાધ નહીં, કોઈ બીજી માથાકૂટ નહીં. અને આ કળિયુગની અંદર આવ્યા આટલા કલહ અને દંભના યુગમાં કેટલી મોટી સમસ્યા ઊભી થઈ છે. પણ લોકોને એ ખબર નથી કે જેને મુક્ત થવું છે, ભજન કરવું છે ને, એના માટે આ કળિયુગ સોનાનો યુગ છે. અને તમને વિશ્વાસ ન હોય તો શ્રીમદ ભાગવતની અંદર એકાદશ સ્કંદમાં નવયોગેન્દ્ર સંવાદ તમે વાંચો. ત્યાં નવયોગેશ્વરો સ્પષ્ટ રૂપમાં કહી રહ્યા છે મહારાજ નિમીને કે સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં જે લોકો તપસ્યા કરે છે ને, ધ્યાન કરે છે, એ લોકો ભગવાન પાસે શું માગે છે ખબર? ભગવાન પાસે એ માગે છે કે તમે અમને કળિયુગમાં જન્મ આપો. આવું એટલે આગળ જે ત્રણેય યુગ વયા ગયા ને, એ ત્રણેય યુગના લોકોની આ ડિમાન્ડ છે કે અમારો જન્મ કળિયુગમાં થાય. શું કામ? કારણ કે કળિયુગની અંદર સૌથી વધારેમાં વધારે ભગવાનના ભક્ત જન્મ લે છે. નારાયણ પરાયણા ભાગવત કહે છે. અને તમે લિસ્ટ ખોલો હોય તો ખોલી શકો છો. ભગવાન રામનો જન્મ થયો ત્રેતામાં, અને આખી રામાયણમાં કેટલા ભગત છે? એક હનુમાનજીને લઈ લો, એક સુગ્રીવ, શબરી, કેવટ, અને બાકીના જે પ્રચલિત ભક્તો આપણે જાણે વિભીષણ ઇત્યાદિ, તો કુલ મિલાવીને 50-60 હશે. કૃષ્ણ દ્વાપરમાં આવ્યા એનું લિસ્ટ લઈ લો ભક્તોનું. હસ્તિનાપુરમાં 3 હતા ખાલી, ભીષ્મ, વિદુર અને માતા કુંતી. પણ કળિયુગની અંદર તમે નામ ભેગા કરવા બેહો તો એક રાજ્યોમાં એટલા ભક્તો થયા છે. અને આખા ભારત વર્ષના ભક્તો તમે ગણો, કદાચ લિસ્ટ જ પૂરું નહીં થાય તમારું. કારણ કે સૌથી વધારે ભક્તોનું પ્રાગટ્ય થાય છે કળિયુગની અંદર. શું કામ? કારણ કે કળિયુગ એક એવો યુગ છે કે જેમાં તમે કોઈ સાધન નહીં કરો, બધા સાધનોનો ત્યાગ કરી અને કેવલ એક વસ્તુનો સ્વીકાર કરો, હરિનામ સંકીર્તન, ભગવાનના નામનું કીર્તન. તો ભગવાનના નામના કીર્તન કરવા માત્રથી વ્યક્તિ મુક્ત થઈ અને ભગવાનના ધામ વૈકુંઠ સુધી વયો જાય છે, કેવલ નામ સંકીર્તન દ્વારા. એટલા માટે ગોસ્વામીજી કહે છે કે એ ચાંડાળ શ્રેષ્ઠ છે. હે પ્રભુ, એ ચાંડાળ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છે જેની જીહવા ઉપર તમારું નામ છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ચાંડાળનો અર્થ છે કૂતરાનું માંસ ખાવાવાળા પરિવારમાં યદિ કોઈનો જન્મ થયો હોય અને એવો વ્યક્તિ જો ભગવાનના નામનું કીર્તન કરતો હોય ને, તો એ વ્યક્તિ બ્રાહ્મણો કરતા શ્રેષ્ઠ છે. પ્રહલાદ મહારાજ કહે છે ભાગવતમાં. કેમ? 4 વર્ણાશ્રમી યદિ કૃષ્ણ નાહી ભજે. ગમે એટલું વર્ણાશ્રમનું પાલન કરતા હોય, પણ જો ભગવાનની ભક્તિ નથી કરતા તો પછી એની કોઈ વેલ્યુ નથી. પ્રહલાદ મહારાજ તો ત્યાં સુધી કહે છે કે 12 ગુણોથી યુક્ત બ્રાહ્મણ તે યદિ જો ભગવાનનો ભક્ત ન હોય, અને એક ચાંડાળ પરિવારમાં જન્મેલો વ્યક્તિ જો ભગવાનને સમર્પિત ભક્ત છે,
તો હું એવું માનું છું કે એ બ્રાહ્મણ કરતા એ ચાંડાળ શ્રેષ્ઠ છે. પ્રહલાદના શબ્દો છે આ. અને કોની સામે બોલે છે? ભગવાન નરસિંહદેવની સામે. ભક્તિની એટલી મહિમા છે ભક્તો. અને કળિયુગમાં તમે ભક્તિ શબ્દ ખાલી સાંભળો ને, ભક્તિ એટલે તમારે સમજી લેવું કે કળિયુગમાં એક જ ભક્તિ છે અને એ છે ભગવાનના નામનું કીર્તન. બાકી તમે ધ્યાન કરવા બેસો કે તપસ્યા કરવા બેસો કે યોગ કરવા બેસો, આનું વિધાન શાસ્ત્રમાં છે જ નહીં. અને ભાગવત સ્પષ્ટ કહે છે, અનેક જગ્યાએ લખ્યું છે ભાગવતમાં, કલો તદ હરિ કીર્તનાથ, કલો કેશવ કીર્તનાથ. કળિયુગમાં ભગવાનનું કીર્તન જ મુક્તિનો એકમાત્ર ઉપાય છે. એટલા માટે જેટલા લોકોએ વિગત 500 વર્ષમાં, છેલ્લા 500 વર્ષમાં જે લોકોને ભગવાનની પ્રાપ્તિ થઈ, જેમાં તમે લઈ લો નરસિંહ મહેતા, મીરાબાઈ, આજે આપણા જાણીતા જે નજીકના ભક્તો છે એનો ઇતિહાસ તમે જુઓ તો એ લોકોને ભગવત પ્રાપ્તિ કેવલ ભગવાનના નામથી થઈ છે. એણે બીજું કાંઈ નથી કર્યું, કેવલ ભગવાન નામ સંકીર્તન. તમે એવું ક્યારે સાંભળ્યું કે જુનાગઢમાં નરસિંહ મહેતાએ ધ્યાન યોગ શિબિર રાખેલી? એનું જીવન તો આપણે બધા જાણીએ છીએ ને. એવું ક્યારેય બન્યું કે મીરાબાઈએ મારવાડમાં ક્યારેય તપસ્યાનો પ્રોગ્રામ રાખ્યો? એક જ વસ્તુ, હરિનામ. અને એ ભગવાન નામ જ તે સમસ્ત જીવોની મુક્તિનું એકમાત્ર કારણ છે કળિયુગમાં. એટલા માટે જે બુદ્ધિમાન મનુષ્યો છે, યજ્ઞે સંકીર્તન પ્રાય યજંતી હિ સુમેધસ, બુદ્ધિમાન માણસો કળિયુગમાં ભગવાનના નામનો આશ્રય લે છે. અને જેને બુદ્ધિ નથી તો કે બીજે ભટક્યા કરે છે. તમે એવું નહીં માનો કે ભાઈ અમે નામ સંકીર્તન કરીએ છીએ એટલે અમે તમને એ સલાહ આપીએ છીએ. આ ભાગવત કહે છે, વેદ કહે છે, પુરાણો કહે છે, ઉપનિષદો કહે છે. વેદથી લઈ અને ગીતા સુધીનું કોઈ પણ શાસ્ત્ર ખોલીને જોઈ લેવાની છૂટ છે. કળિયુગમાં ભગવાનના નામ સંકીર્તન સિવાય જો બીજું કાંઈ કરવાનું કીધું હોય તો તમ તાર લાવીને બતાવજો, અમે એ ચાલુ કરશું. કોઈ રસ્તો જ નથી બીજો. ન અન્ય પરતર ઉપાય, આ કહી દીધું છે યજુર્વેદ કલિસંતરણ ઉપનિષદમાં. એટલા માટે જ્યારે પણ આપણે ભગવાનનું નામ લઈએ, પણ સમસ્યા એ થાય છે કે ભગવાનનું નામ તો આ દુનિયામાં લાખો લોકો જપે છે, પણ એ લેવલની અનુભૂતિ કે એ સ્તરની ભક્તિનું આસ્વાદન નથી થતું. કારણ કે 3 વસ્તુ જરૂરી છે ભગવાન નામ જપ કરવા માટે. પહેલું, ભગવાનના થઈને ભગવાનનું નામ જપવું પડે. બીજું, ભગવાન માટે ભગવાનનું નામ જપવું પડે. અને ત્રીજું, ભગવાનના એ નામનો આપણે આશ્રય લેવો પડે છે. અને આ 3 વસ્તુમાં વ્યક્તિ ફેલ છે. એટલા કારણે નામનો પૂર્ણ લાભ આ કળિયુગમાં લોકો નથી ઉઠાવી શકતા. શૌનકાદી ઋષિઓને સૂતજી સમજાવી રહ્યા છે, સૌથી સરળ સાધન છે ભગવાનનું નામ સંકીર્તન. આનાથી સરળ બીજું છે જ નહીં કાંઈ મુક્ત થવા માટે. તો આટલી સરળતા હોવા છતાં જીવોનું કલ્યાણ કેમ નથી થતું? અને આ વાસ્તવિકતા છે. એ વાત બધાને ખબર છે કે ભગવાન નામથી ઉદ્ધાર થાય, પણ છતાં આપણો નથી થતો. કેમ? તો કાંઈક દોષ છે, અને દોષના કારણે આપણે ભગવાનના નામનો આશ્રય બરાબર નથી લઈ શકતા. અને દોષોનું વર્ણન કરતા શૌનકાદી ઋષિઓએ કીધું, શ્રી સુતજી કહે છે, શૌનકાદી ઋષિઓ આગળ, પ્રાયેણ અલ્પાયુષ સભ્ય કલા વસ્મિન યુગે જના મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા હિ ઉપદ્રુતા. 4 દોષો છે જેના કારણે આટલી સરળતા હોવા છતાંય તે જીવોનો ઉદ્ધાર નથી થતો. અને એ 4 દોષોનું વર્ણન આ શ્લોકમાં થયું છે. આ જે 4 દોષો છે ને એ સ્વાભાવિક નથી. એવું નથી કે કળયુગ આવ્યો એટલે લોકોમાં સ્વાભાવિક રીતે આ દોષો આવી ગયા છે. આ વ્યાવહારિક દોષો છે. આ દોષોને આપણે લાવ્યા છીએ, આપણા દ્વારા લાવવામાં આવ્યા છે. અને એટલા માટે આટલું સરળ સાધન આપણું કલ્યાણ કરી શકતું નથી. તો
તો આવો એ દોષોની ચર્ચા કરીએ પહેલા 2 મિનિટ ભગવાન નામ સંકીર્તન કરીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ગાઈએ પ્રેમ से हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम राम
કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. શ્રી સુત ગોસ્વામીએ કીધું, મંદાહ સુમંદ મતયો મંદ ભાગ્યા હિ ઉપદ્રિતા. સૌથી પહેલો દોષ કહે છે મંદાહ. મંદાહનો અર્થ થાય છે આળસ, આળસુ. સાધન સરળ છે પણ એ સાધનને કરવામાં આળસ છે, એટલા માટે એ ફળ આપતું નથી. કારણ કે કળિયુગની અંદર વ્યક્તિઓ મોટા ભાગે આળસુ હોય છે. એટલા માટે એક આચાર્ય ઉત્પ્રેક્ષા કરતા કહે છે, સૂતેલો જે સમય છે ને એને કળિયુગ કહેવામાં આવે છે. પછી જ્યારે બેઠો થઈને થોડુંક બગાસું ખાય એટલે એને દ્વાપર કહેવામાં આવ્યો છે. આળસ મરડીને એકદમ ઊભો થાય એ ત્રેતા, અને ચાલવા લાગે એ સતયુગ. તો પહેલી વાત છે, સૂતેલા સમયને કળિયુગ કહેવામાં આવ્યો છે. તો આળસ તો છે ભજન કરવામાં. ગોસ્વામીજી કહે છે, રામ ભજન में आलसी भोजन में होशियार तुलसी ऐसे जीव को बारंबार धिकार. રામ ભજન में આલસુ ભોજન में હોશિયાર. ખાવાનું હોય ને આપણે પેલા પગી જાય. આમ નામ પડવું પડે પ્રસાદ. કાલે ઓલા ભાઈ બિચારા અહીંયા કહેતા હતા કે ભાઈ આરતી બાકી છે તોય પગી ગયા. ઓલી આપણે બહાર ક્યાં જોવા જવાનું, બીજું આપણું ને આપણું જોઈ લઈ. એ લાગ્યું સારું પ્રસાદમાં મોડું થાય તો આરતી કરવાય ન રહ્યા. બોલો હવે આવા લોકો એમ કે અમને ભગવાનમાં વિશ્વાસ છે ને શ્રદ્ધા છે, કેટલી છે હવે તમે હાથે માપી લો. આવું ભજન છે કળિયુગમાં. રામ ભજન મેં આલસી. એને કીધું કે ના હમણાં 2 કલાક વધારે કથા સાંભળવાની છે, તો કે ના મોડું થાય, ઘરે જ આવું, આ કામ છે, ઓલું કામ છે. એને 1000 બાના યાદ આવી જાય છે આપણને ભજન કરવાના કામમાં. અને બાકી આપણે જ્યારે ઓફિસોમાં હોઈએ, બિઝનેસમાં હોઈએ, ત્યારે કોઈ દી બાનું કાઢ્યું કે હાલને ઘડી આ ઓફિસ બંધ કરી દઉં, કેમ બીજું કામ પતાવતો આવું, જ્ઞાન જ થતું. તો આ એક અંદર ઘૂસી ગયેલી આળસ છે જે આપણને દેખાતી નથી ને આપણે માનતાય નથી કે આપણી અંદર આળસ આવી ગઈ છે ભજન માટે. અને આળસ જો વ્યક્તિ છોડી દે ને તો કલ્યાણ થવામાં કોઈ સંદેહ નથી. 100% કલ્યાણ થઈ જાય. કેવલ આળસને છોડવાની જરૂર છે. એટલા માટે શાસ્ત્રોમાં કીધું 100 કામ છોડી અને વ્યક્તિએ ભોજન કરી લેવું જોઈએ. શતમ વિહાય ભોક્તવ્યમ. 100 કામ પડતા રહી જાય પણ ટાઈમે જમી લેવું. અને ટિફિન વાળાએ તો ખાસ, કારણ કે ભાઈ લોચો થાય. એટલે બિચારે હવારમાં બનાવીને મૂકી દીધું હોય પછી આપણે બપોરે 1, 2, 1.5 100 કામ છોડી અને ભોજન કરવું જોઈએ. કારણ કે માણસ ગમે એટલી મહેનત કરે, આખરે તો શરીરના પોષણ માટે કરે છે. અને કીધું સહસ્ત્રમ સ્નાનમ આચરેત. 1000 કામ છોડી નાઈ લેવું જોઈએ. નાવામાં આળા ન કરવી જોઈએ. ખાસ કરીને માતાઓએ હવારમાં જાગીને ટોયલેટમાં જઈને સીધા રસોડામાં ન ઘૂસવો જોઈએ. કારણ કે પોતે તો ગંદી હોય, આખા ઘરને ગંદુ કરે. આ ઘણી બાયુની આદત હોય, ટોયલેટ જઈને નાતા નથી, ખબર જ નથી નાવું જોઈએ. અમુક બપોરે નાય, બધું કામ પતી જાય ને કે ભાઈ નિરાતે નાવી. આનો હોશિયાર ન કહેવાય, ગોબરી કહેવાય. આ ઈ કાઠિયાવાડમાં કે નહીં, આ શાસ્ત્ર ના પાડે છે. સહસ્ત્રમ સ્નાનમ આચરેત. 1000 કામ છોડી નહીં તે સ્નાન કરી લેવું જોઈએ પહેલા.
અને કીધું લાખ કામ છોડી અને જો કોઈ સેવા મળતી હોય તો એ સેવા માટે 1 લાખ કામ છોડી દેવા જોઈએ. જે લોકો સેવક છે એના માટે ખાસ વિચારણીય છે. એમાં કીધું લક્ષમ વિહાય દાતવ્યમ, ક્યાંય દાન કરવાનો અવસર હોય, સેવા કરવાનો અવસર હોય તો લાખ કામ છોડીને તે સેવા કરી લેવી જોઈએ. અને કહે છે કોટી ત્યક્ત્વા હરિમ ભજેત, અને કરોડો કરોડો કામ છોડીને તે જો ભગવાનનું ભજન કરવાનો ચાન્સ મળતો હોય ને તો પહેલા આ કરી લેવું જોઈએ. કરોડ કામ છોડીને તે ચાણક્ય પંડિત કહે છે આત્માનું જો એક કામ સુધરતું હોય ને તો પહેલા આ કરી લેવું જોઈએ. અને આપણું ઊંધું છે. ભજન તો કરતા નથી ને ક્યારે કઈ કરવાની ઈચ્છા થઈ હોય તો એમાંય ઘણા બાના હોય, નહીં થાય, અમારે આટલું કામ છે, આ છે, તે છે. જેના જેના મનમાં ભગવાનના ભજન પ્રત્યે બાના છે આ લોકોનું કલ્યાણ કળયુગમાં ક્યારેય નહીં થાય. આ આળસ છોડવી પડશે. એટલું કીધું કોટી શબ્દનો અર્થ છે અનંત કામોને છોડી નહીં તે ભગવાનનું ભજન સૌથી પહેલા કરવું જોઈએ. કારણ કે ભગવત ભજનથી શ્રેષ્ઠ કાર્ય આ જગતમાં બીજું કોઈ છે જ નહીં. પેલા LIC વાળા જે સૂત્ર આપે ને, જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી, ઈ આ છે હરિનામ હરિભજન. અહીંયા જપો તોય હારે રે, વયા જાવ તોય હારે રે. અને એની સિવાયના ભજન સિવાયના જેટલા કામ આપણે અહીં કરીએ છીએ ને એ તો અહીંયા પૂરતું સીમિત. બસ અહીંથી તમારો ડેટા પૂરો થયો, ખતમ. એકવાર મૃત્યુ આવી ગયું, બધા સંબંધ, બધી કમાણી, બધો વેપાર, બધું સ્વાહા એક જ વારમાં. એને તો આળસ બધામાં ચાલે, પણ 2 વસ્તુમાં આળસ ન હોવી જોઈએ. એક ભજનમાં અને બીજું સ્વાધ્યાયમાં. માનો કે તમને કહેવામાં આવ્યું હોય કે પ્રતિદિન ભગવાનનું નામ જપવું જોઈએ, તો પછી એમાં આળસ ન કરવી જોઈએ. ઇસ્કોનની અંદર 16 માળાનો નિયમ છે કે હરેક વ્યક્તિએ પ્રતિદિન ભગવાનના નામની 16 માળા જપવી જોઈએ. તો જ્યારે એ વ્યક્તિઓ ગુરુ પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરે 16 માળા જપવાની, તો એણે નિર્ણય લેવો જોઈએ કે આખા દિવસમાં મારા કોઈ પણ કાર્યને છોડી અને પહેલા હું આ કામ પૂરું કરીશ, પછી બીજું કાર્ય સ્ટાર્ટ થવું જોઈએ. ત્યારે એવું કહેવામાં આવે કે આની આળસ ગઈ છે. આ તો વિચાર કરે લે ને પહેલા ઓફિસે જઈ આવું ને આ કામ કરી દઉં, લગ્નમાં જઈ આવું, વ્યવહારમાં જઈ આવું, ટાઈમ રહે સાંજે થોડુંક જપી નાખશું. અમુક 12 વાગ્યા સુધી ખેંચતા હોય, 1 વાગ્યા સુધી ખેંચતા હોય. એટલે આ કોઈ ભજન છે? આળસનો પરિચય છે આ બધું. ભગવાનનું કામ સૌથી છેલ્લું. આખા ગામના કામ પતાવી દીધા પછી ભગવાનનું કામ. હવે તમે તમારા મનને એ પ્રશ્ન પૂછો કે તમારા માટે ભગવાન મહત્વપૂર્ણ છે કે આ સંસારના વ્યક્તિઓ મહત્વપૂર્ણ છે? 2 માંથી તમારા માટે વેલ્યુ કોની વધારે છે? આ 2 માંથી યદી જો ભગવાનને આપણે સૌથી શ્રેષ્ઠ માનતા હોય ને તો પહેલું કામ એનું કરવું જોઈએ, પછી બીજા બધાનું કરવું જોઈએ. અને આવી આળસ છોડીને જો ભક્તિના કોઈ સાધનનું આચરણ કરે તો આવા વ્યક્તિનું નિશ્ચિત રૂપે કલ્યાણ થાય, એમાં કોઈ સંદેહ નથી. બીજો દોષ છે સુમંદ મતયા. સુમંદ મતયાનો અર્થ થાય છે પાગલપન. માણસ ગાંડો થઈ ગયો હોય હે ને, તો આજના લોકો જે છે ને એ પાગલ નથી, પાગલ હોવાનું નાટક કરે છે. પાગલ છે નહીં. સુમંદ મતયા કીધું. મંદાનો અર્થ છે બુદ્ધિ વગરનો તો છે, તે આળસુ જે છે એ. પણ સુમંદનો અર્થ છે કે પાગલપનનું જે નાટક કરી રહ્યા છે. ખૂબ વધી ગયા છે જ્ઞાનીઓ. આજ એટલા જ્ઞાનીઓ ભારતમાં થઈ ગયા છે ને કે ક્યારેક ક્યારેક અમને વિચાર આવે કે આપણે કથા બથા બધું બંધ કરી દેવું જોઈએ, હંકેલ લેવું જોઈએ. કેમ? કારણ કે આ બધાને બધી ખબર જ છે. બધા તમે કાંઈ પણ ગીતા ભાગવતની વાત કરો કે ભાઈ શાસ્ત્રમાં કીધું જ ભગવાનનું નામ, અમને ખબર છે. તમે ભગવાનનું નામ લેવાનું અમે લેતા જ હોય ભાઈ. ભગવાનનું નામ થોડી ન લેતા હોય. આપણા કાઠિયાવાડના સ્પેશિયલ ડાયલોગ છે એ. તમે મંદિરે જાઓ, અમારે ક્યાં જવાની ભાઈ? હે, અમે તો મનથી માની લઈએ એટલે આપણું બધું આવી ગયું. ટોટલ હોમ પ્રોડક્શન પોતાનું. એકય વાત શાસ્ત્રની નહીં, એકય વાતનું કોઈ પ્રમાણ નહીં. જે મનમાં આવ્યું એ જ કરવાનું. અને જે મન ફાવે એમ કરે એને આપણે શું કહીએ? ગાંડો કહીએ, પાગલ કહીએ. અરે ભાઈ, ભાગવતમાં લખ્યું છે ભગવાનનું નામ જપવું જોઈએ, તો પછી જપ કરવામાં વાંધો શું છે? પણ આપણે હાથે કરીને ગાંડા હોવાનું નાટક કરીએ છીએ. માનો કોઈ 2 જણા સૂતા હોય, એમાં એક અસલીમાં સૂતો હોય ને એક હોવાનું નાટક કરતો હોય, પછી તમે બેયને જગાડવા જાઓ, સૌથી પહેલો જાગે કોણ?
કોણ જાગશે? કોઈ આઈડિયા નથી તમને? અનુભવ નથી થયો જીવનમાં? જે ભર ઊંઘમાં હૂતો હોય ને પેલા જાગે. કારણ ઓલું હુવાનું નાટક કરતો ને ઉભાનું એને નક્કી જ હોય ને આપણે ઉઠવાનું જ નથી ભાઈ. એમ આ લોકો ભારત વર્ષમાં છે ને બધાને ખબર છે ભગવાનની ભક્તિ કરવી જોઈએ, ભજન કરવું જોઈએ, ભગવાન કૃષ્ણ છે, આને શરણાગત થવું જોઈએ, પણ હાળા નાટક કરે છે. હું નાટક ના અમે કરીએ છીએ. હરામ જો આખા દીમાં એક વાર ભગવાનને યાદ કરતો હોય પણ તોય ના અમે કરીએ છીએ પ્રભુજી, તમારે એમાં કહેવાની જરૂર જ ન હોય. કેવલ પાગલપન. અને પાછા બ્રહ્મજ્ઞાની ખાલી ગાંડા હોય તો તેને સીધાઈ કરીએ કઈ, પાછા બ્રહ્મજ્ઞાની છે. ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે, તે જોયા ક્યાંય? પાછો આપણને જ્ઞાન દેતો હોય ભગવાન તો કણે કણમાં છે. એટલે કણે કણમાં છે, આપણી અંદર છે. અમને ખબર છે ભાઈ ભગવાન આપણી અંદર છે, બહાર છે, પણ જોયા ક્યાંય? મેન વાત ઈ છે કે ખાલી વાતો કરી ભગવાન બધે છે, અનુભૂતિ કરી છે ક્યારે ઈશ્વરની? કુંતી મહારાણી કહે છે ભગવાનને, ઈશ્વર સર્વભૂતાનામ, પ્રભુ તમે બધા જીવાત્માઓની અંદર છો. અંતર બહિરવસ્થિતમ, અંદરે રહ્યો છો ને બહારે રહ્યો છો, પણ અલક્ષ્ય સર્વભૂતાનામ, તમે કોઈને દેખાતા નથી. આપણે કહી દઈએ ભગવાન આપણી અંદર છે. આજે આપણા 30-40 વર્ષ વયા ગયા, કોઈ દી જોયા છે અંદર? ભગવાનને જોવાની એક વિધિ છે અને ઈ છે ભક્તિ યોગ. જેવી રીતે સમજો કે પાણી જમીનમાં બધે વ્યાપ્ત છે, હરેક જગ્યાએ પાણી બધે છે, પણ તમને તરસ લાગી હોય અને તરસ લાગે ત્યારે તમે કોઈને એમ કહો પાણી આપો, છે જ બધે છે ભાઈ, વાતાવરણમાં છે ને જમીનમાં છે. ક્યાંય લે સીધું અંદર આવે? તમને તરસ લાગી હોય ને તમે વાતાવરણમાંથી પાણી ડાયરેક્ટ ખેંચો, તરસ છીપાહે નહીં. જમીનમાં પાણી ભલે વ્યાપ્ત છે બધી જગ્યાએ, પણ એ પાણીને એક સ્થાનમાં એકત્રિત કરવું પડે. એક કૂવો બનાવો, એ કૂવામાં એ જમીનનું પાણી એકઠું થાય, ત્યાંથી પંપ દ્વારા એને બહાર કાઢો, ત્યાંથી તમે ઘર સુધી પહોંચાડો, ત્યાંથી નળમાં જાય, ફિલ્ટર સુધી જાય, માટલામાં આવે ને પછી પાણી પીવા યોગ્ય બને. પાણી તો છે જ. હમણાં અહીંયા ઝાકળ પડવા માંડશે, એ પાણી પડે છે, વાતાવરણમાં પાણીનો પૂરો જથ્થો છે, પણ છતાં આપણે એને ડાયરેક્ટ ગ્રહણ કરી શકતા નથી. એ પાણીને પ્રાપ્ત કરવાની એક વિધિ છે. એની જેમ ભગવાનને આ સંસારમાં યદિ જે વ્યક્તિને જોવા છે તો ભગવાનને જોવાની તે એક વિધિ છે, અને એ વિધિને કહેવામાં આવે છે ભક્તિ યોગ. જે વ્યક્તિ જીવનમાં ભક્તિ યોગનું આચરણ કરે ને એ વ્યક્તિ ભગવાનનું દર્શન કરી શકે. ખાલી બેઠા બેઠા ઓફિસોમાં ભગવાનની વાતો કર્યા કરતા હોય એનાથી ભગવાનનું દર્શન નહીં થાય. માની લો કોઈ વ્યક્તિ એમ કે ભાઈ દૂધ જે છે એનો સાર શું છે? ઘી. એનો મતલબ કે દૂધમાં ઘી છે કે નથી? અને કોઈને તમે 20 લીટર દૂધ પીવડાવી દો ને પછી એમ કહો ઘીનો ટેસ્ટ આવ્યો, એને આવે કે ન આવે? કોઈને 20 લીટર દૂધ તમે ડાયરેક્ટ પીવડાવી દો ને પછી કહો કે આમાં ઘીનો ટેસ્ટ આવ્યો, આવશે? નહીં આવે. એમાં જ છે. પણ છતાં એ દૂધમાં મેળવણ નાખો, એમાંથી દહીં જમાવો, પછી છાશ, એમાંથી માખણ, અને એ માખણને જ્યારે ગરમ કરો ત્યારે એમાંથી શુદ્ધ ઘી પ્રાપ્ત થાય. આ એક સામાન્ય ભૌતિક પદાર્થમાંથી ઘી પ્રાપ્ત કરવાની જો આ વિધિ હોય તો પછી જગત અનંત બ્રહ્માંડના સ્વામી જે ભગવાન છે એ હું આપણે અહીં કહેવી અને તરત દેખાઈ જાય સામે? એને જોવાની એક વિધિ છે, એક પ્રોસેસ છે, એને ભક્તિ યોગ કહેવામાં આવે છે. જે નામ સંકીર્તન આપણે 2 મિનિટ પહેલા કર્યું, આ ભગવાનના નામનું કીર્તન કોઈ કરે, ભગવાનની કથાઓ કોઈ સાંભળે, ત્યારે એ વ્યક્તિને ખબર પડે કે ભગવાનની અનુભૂતિ કેવી રીતે થાય. ખાલી બ્રહ્મ જ્ઞાન જ્યાં ત્યાં નાખી દેવાથી ખબર નહીં પડે. ભગવાન બધી જગ્યાએ છે. આપણું મન સારું હોય તો આ બધું કરવાની કાંઈ જરૂર જ નથી, માળા ફેરવવાની જરૂર નથી. પણ કોણે કીધું તને ભાઈ? કોણે કીધું માળા ફેરવવાની જરૂર નથી? કયા શાસ્ત્રમાં લખ્યું છે? તો બોલે એક ભગતે કીધું મન ચંગા તો કથરોટી મેં ગંગા. કોનું સૂત્ર છે આ ખબર છે? રૈદાસજીનું. મન ચંગા તો કથરોટી મેં ગંગા. પણ ચંગું હોવું જોઈએ ને મન ભાઈ પેલા, કારણ કે આપણા મનમાં કોકના બઠાવી લેવાની વાતો હાલતી હોય. તારું મન ચંગું કેમ થાય? રૈદાસજી એક એવા ભગત થયા કે એને પોતાના ઘરે ગંગા પ્રગટ કરી દીધી. હવે આપણું આપણી ઘરવાળીને જ માનતી, આનો કેમ મેળ કરવો બોલો?
અને ઈ પાછા ભગવાનની વાતો કરતા હોય. આમ કરો તો ભગવાન મળે, ના ન કરવું જોઈએ, પેલું ન કરવું જોઈએ. ટોટલ પાગલપન વાતો, અજ્ઞાન. ઓલો એક ગાંડો થઈ ગયેલો માણસ કેમ પાગલખાનામાં બેઠો બેઠો બોલતો હોય કે હું આ દેશનો રાજા છું, અહીંયા આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ. આ જે લોકોને ભગવાનની કોઈ જાણકારી નથી, અનુભૂતિ નથી, ને એ લોકો જે બોલતા હોય ને, એ આવા ઓલા આગ્રાના પાગલખાનામાં રહેવાવાળા લોકો છે ને એની જેવા છે. ઓલો બિચારો નહીં, હું ભારતનો રાજા છું એ કે, પણ એની વાસ્તવિકતા એ છે કે પાગલખાનામાં પુરાઈને પડ્યો છે. એમાં જગતમાં જે ભગવાનના વિષયમાં બોલે છે અનુભૂતિ વગર, એવા લોકો છે આ પાગલની સમાન. માયા દ્વારા આ જગતમાં બંધ કરી દેવામાં આવ્યા છે અને તોય બકવાસ ચાલુ રાખે છે. આચાર્યો કહે છે, બ્રહ્મ જ્ઞાન બિનુ નારી નર કરહી ન દુસરી બાત, કોડી લાગે લોભવશ કરહી વિપ્ર ગુરુ ઘાત. અને આવા લોકોના વિશે મેં કીધું, બ્રહ્મ જ્ઞાન બિન નારી નર કરહી ન દુસરી બાત. બ્રહ્મ જ્ઞાન સિવાય તો બીજી વાતો ભારતમાં કોઈ કરતું જ નથી. ગમે એ વાતમાં બ્રહ્મ તો હોય જ, પણ આ બ્રહ્મ છે શું ને એનું હજી ખબર નથી પડી. આ બ્રહ્મ શું છે? અને કોડી લાગે લોભવશ, થોડી એવી લાલચ ક્યાંય મળી જાય ને તો એ લાલચમાં ફસાઈ જાય છે માણસ. અહીંયા બ્રહ્મ જ્ઞાનની વાતો કરતો હોય પણ બીડી ન મૂકી શકતો હોય. આની પાસે કેમ બ્રહ્મ જ્ઞાન લેવું કયો તમે? હાલો, આ સીધી જ વાત છે. આપણે વાત બ્રહ્મ જ્ઞાનની કરતો હોય, તમાકુ ન મૂકી હોય, હજી આનું જ્ઞાન કોઈ કામનું. પહેલા તું તમાકુ મૂક ભાઈ, પહેલા તું માયાથી મુક્ત થા, પછી તું માયાથી મુક્ત થાવ એને વાત કરજે. ચા નથી મૂકી શકતા, તમાકુ નથી મૂકી શકતા. આવા લોકોને ભગવાનની વાત કરવાનો અધિકાર જ નથી. પહેલા સુધારો પોતે કરો, પછી બીજાને વાત કરો. એક નાનું એવું વ્યસન ન છૂટતું હોય અને એ બ્રહ્મજ્ઞાનની વાત કરશે, માયાથી મુક્ત થવાની વાત કરે. અરે તું તમાકુથી મુક્ત થા ને તોય તારા માટે આ સતયુગ જ છે ભાઈ. ખાલી આટલું મુક્ત થઈ જાય ને તોય. લોભ છૂટતો નથી મનથી અને બ્રહ્મજ્ઞાનની વાત કરે છે. તો આવા લોકો બ્રાહ્મણોનો અપરાધ કરે છે અને પોતાના ગુરુનો તે અપરાધ કરે છે. કારણ કે ગુરુ કે એમ તો આપણે કરવું ન હોય. પાછું ગુરુજી એમ કે નહીં આ કરે, નાના ગુરુજી તમને ન ખબર પડી. કેમ? કારણ કે તમે સાધુ થઈ ગયા છો, બહાર હું આલી તમને થોડી ખબર છે. આ ચેલાઓ કળયુગમાં એવા થયા છે, ગુરુને સલાહ દેતા હોય. બોલો ગમે ગુરુને એમ થાય કે હવે હું આનો ચેલો છું કે આ મારો ચેલો છે. અરે આવા કલી ચેલાઓથી સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે આવા લોકોએ અધ્યાત્મનો નાશ કરી દીધો છે. અને એટલા માટે અમે એને એક ટાઇટલ આપ્યું છે, આધ્યાત્મિક આતંકવાદીઓ. એક ઓલા આતંકવાદી છે, એ એટલા ખતરનાક નથી જેટલા આવડા ખતરનાક છે. શું કામ? કારણ કે ઓલો તો ખાલી શરીરને મારે. ઓલા આતંકવાદી માનો બોમ્બ વિસ્ફોટ કરે, ગોળી મારે તો શરીર મરે, અને શરીર મર્યું તો એ તો આત્મા બીજો જન્મ લઈ લે. પણ આવા જે લોકો છે એ પ્રભુપાદ કહે છે આત્માનું હનન કરવા વાળા લોકો છે. આત્માને એવી ગલત દિશામાં નાખી દે છે કે અનંત જન્મ સુધી આનું બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે, આવા ખોટા જ્ઞાનના કારણે. આધ્યાત્મિક આતંકવાદીઓ છે, આત્માને ગલત દિશાઓ દેવા વાળા. તો આવા લોકોથી સાવધાન. કારણ સંતો પાસેથી સાંભળે, હારી હારી વાતો યાદ કરી લે અને પછી શું કરે? બીજાને કહે. આવા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે. સાંભળી લીધું હોય કોઈક બીજાનું, પછી પ્રસ્તુત કરે પોતાના નામે કે આ અમારું જ જ્ઞાન છે. એટલે ઓલા શ્રોતાઓને એમ લાગે આને તો બ્રહ્મ જ્ઞાન હૃદયમાં જ જાગ્યું લાગે છે. ચોરી કરે છે જે લોકો જ્ઞાનની. અને સાંભળી લે એનો કોઈ વાંધો નથી, પણ સાંભળીને સ્વીકાર નથી કરી શકતા કે હું કોની પાસેથી સાંભળીને બોલી રહ્યો છું. માનો સુખદેવજી પાસેથી સાંભળ્યું હોય, આ હું વચ્ચે વચ્ચે તમને કહું છું કે સૂત ગોસ્વામી બોલ્યા, શૌનકજી બોલ્યા, શું કામ? હું કદાચ ન બોલું તો તમને તો કથા જ લાગવાની છે. પણ સૂતજી બોલ્યા એનો અર્થ કે આ શ્લોક ભાગવતમાં લખ્યો છે, એનો અર્થ આ અમારી ઘરની વાત નથી. શૌનકજી બોલ્યા એનો અર્થ કે એ વાત શૌનકજી અહીં બોલી રહ્યા છે, આ એની વાત છે, આપણી નથી. તો આ પાગલપન જે છે, એક બહુ સુંદર ઉદાહરણ છે આના વિષયમાં. એકવાર એક સાધુ હતા. સાધુના મનમાં બિચારાને વિચાર થયો કે આ શિકારી જંગલમાં આવે છે, પક્ષીઓને મારી નાખે, આ પક્ષીઓને બચાવવાનો એક ઉપાય કરું. આશ્રમમાં એક પક્ષી આવ્યું,
એટલે ઈ સાધુએ એને એક પાઠ શીખવાડ્યો કે જો હું તને એક જ્ઞાન આપું છું, તારે આને ફોલો કરવાનું એટલે તું બચી જઈશ. શું બોલે? સાંભળે, શિકારી આવે છે, ઝાડ પાથરે છે, દાણા નાખે છે, ફસાવું નહીં. બોલે યાદ કરી લીધું એ પક્ષીએ. યાદ કરીને પછી જંગલમાં જઈને એનો પ્રચાર કર્યો એણે આખા જંગલમાં. એટલે ઓલા જંગલમાં જેટલા પક્ષીઓ હતા ને એ બધાને આવડી ગયું કે શિકારી આવે છે, જાળ રાખે છે, દાણા નાખશે, ફસાવું નહીં. આખું જંગલ બોલવા માંડ્યું, શિકારી આવશે, જાળ પાથરશે, દાણા નાખશે, ફસાવું નહીં. ગુરુજી પ્રસન્ન થઈ ગયા, વાહ ભાઈ વાહ, હાલો પ્રચાર બરાબર થઈ ગયો, હવે શિકારીનું કાંઈ નહીં હાલે. અને એક દી સાચો શિકારી આવ્યો. શિકારીને આવતા જોયો તો એ બધા એ જ પાઠ કરતા હતા. શિકારી આવે છે, ઝાડ પાથરશે, ઓલો જાળ પાથરતો તોય બોલતા ઝાડ પાથરે છે, દાણા નાખશે, ઓલે જેવા અંદર દાણા નાખ્યા, બોલતા બોલતા ચણવા ગયા, દાણા નાખશે, ફસાવું નહીં. આવું બોલતા બોલતા ચણતા હતા. ઓલા એ આખી જાળ ઉઠાવી અને થયું કે આજ તો લોટરી લાગી ગઈ, કેમ આટલા બધા એક હારી ગઈ. ઓલાના મનમાં એમ કે આપણે નહીં હલવાય, એ આખી જાળ નાખી ખંભે, શિકારી નીકળ્યો. હવે જાળમાં પૂરીને જતો હતો ને તોય અંદર બધા એ જ બોલતા હતા, શિકારી આવશે, જાળ પાથરશે, દાણા નાખશે, ફસાવું નહીં. આવા જે બ્રહ્મજ્ઞાનીઓ પાગલ છે ને એની આ દશા છે. કાંઈક ભાગવત થી વાંચી લીધું, કાંઈક ઓલું ચોપડી વાંચી લીધી, ઓલી ચોપડી, પછી બસ એ બકવાસ ચાલુ જ રહે કાયમ માટે. કોઈ અનુભૂતિ નહીં, કોઈ સિદ્ધાંત નહીં, કોઈ આચાર્યોની વાતો નહીં. જે મનમાં આવ્યું બધું ફેંકી બોલાવતા રહે. ઘણા કે ભગવાન નથી, ઘણા કે હું ભગવાન ને તુંય ભગવાન. કેટલા મત નીકળ્યા બોલો. ઘણા કે ગુરુ ઈ જ ભગવાન. અને આ ભારત વર્ષની દશા તો જુઓ, આખા સમાજમાંથી કોઈ પૂછવા વાળું નથી કે ભાઈ આ તું બોલે છો એનું પ્રમાણ તો આપ, કઈ પ્રમાણ ખરું? કોઈ પૂછતું નથી. અને પછી પાછા ઘરે બેઠા બેઠા વાતો કરતા હોય, પત્નીને કહેતા હોય આ બધું ધર્મમાં છે ને બધા ધતિંગ જ હોય. કર્યા કોણે? આપણે જ. કેમ? ઓલાને તો બાવો થઈને ગમે એવું હાંકવું હતું, પણ તમે કોઈ દી પૂછ્યું નથી. કોઈ પણ આવીને એમ કહી દે કે બસ હું ભગવાન છું તું, તોય 5 લાખ પાસ સાંભળવા બેઠા હોય એને. ઓલા છેતરવા આવ્યા છે, પણ આવું છેતરાવું કે નહીં, ભગવાને બુદ્ધિ નથી દીધી આપણને. આમ તો આપણે બધે બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. કપડાં લેવા જાવી, મોબાઈલ લેવા જાવી, ગાડી લેવા જાવી, તો ધર્મની ચોઈસ આવે છે ત્યારે હું કામ તાળું મારી દો ભાઈ એને? શું કામ પ્રશ્ન નથી પૂછતા આપણે? અને જે લોકોએ આજ સુધી કોઈને આવો પ્રશ્ન નથી પૂછ્યો ને, એણે અધ્યાત્મ ઉપર આંગળી ઉઠાવવાનો કોઈ અધિકાર નથી. એણે મંદિરો ઉપર આંગળી ઉઠાવવાનો કોઈ અધિકાર નથી. અને આપણે શું કર્યું છે પહેલા? કારણ કે આ પાખંડ જે ફેલાણું એમાં આપણો હાથ છે, કંઈક ને કંઈક આપણે ભાગીદાર છીએ. અને પહેલેથી જો આ પ્રશ્નો આપણે કર્યા હોત તો કોઈની તાકાત હોત એ ખોટી વાત તમારી સામે લઈને આવીએ કે? પણ આવું આપણે કરતા નથી. આજે હું તમને અહીંથી કહું કૃષ્ણ ભગવાન છે, તમારો અધિકાર છે એ પૂછવાનો શું કામ ભગવાન છે. આ પ્રશ્ન કરવો જોઈએ તમારે. એવું નહીં કે હું અહીંથી બોલું છું ને તમે માની લો. મારી જવાબદારી છે કે મારે તમને એનું પ્રમાણ આપવું જોઈએ જે વાત હું બોલી રહ્યો છું. અહીંયા ઘણા બધા શ્લોકો હું વચ્ચે બોલું છું. શું કામ? તમને ખબર પડે કે આ છે ભાગવતમાં. બાકી હું શ્લોક નોય બોલું, કથા એમનામાં કહી દઉં તો તમને શું ખબર પડવાની? કારણ કે મને એટલી જ ખબર છે કે અહીં તમે જે બેઠા એમાં કોઈ સંસ્કૃતનો વિદ્વાન નથી અહીં કોઈ. અને હું કદાચ મારો બનાવેલો શ્લોક નાખી દઉં તોય તમને ખબર પડે એમ નથી. બરાબર છે ખોટું છે? પ્રમાણ પ્રમાણ છે, અને પ્રમાણ વગર કોઈ દિવસ આ અધ્યાત્મ ચાલે નહીં. એટલે સૌથી પહેલા સમજો, પ્રમાણ માગો, અને જ્યારે તમારા હૃદયમાં વિશ્વાસ થાય કે નહીં આ સત્ય છે, પછી વસ્તુને સ્વીકારો. ઘેટાની જેમ એક ગયો ને એની વાહે બીજો ને બીજાની વાહે ત્રીજો ને આ રીતે નહીં સ્વીકાર થાય અધ્યાત્મનો. આપણા કુટુંબમાં બોલે જે સૌથી પૈસા વાળો હોય તો કે ઈ જેન માને વાહે વયું જવાય. કેમ? ઈ થયો તો આપણે ક્યારેક થાવું. આવું છે કે નથી ગુજરાતમાં? કાં તો પછી 3 પેઢીથી અમારે દાદા હાલ્યું આવે છે, એટલે તમારે 3 પેઢી, પણ તાર દાદાને કોઈક છેતરી ગયું હોય તો પેલા 3 પેઢી પહેલા તે ભાઈ આનું હાંકી રાખવાનું. પાછા અમુકે સિક્કા મારી દીધા, ધર્મ બદલાય નહીં. પેલા જાણ તો ખરો ધર્મ છે હું. એને પૂછો ધર્મ કહેવાય કોને? તો કે ઈ જ ખબર નથી. પાછા ઈ કહેતા હોય કે નહીં ધર્મ બદલાય નહીં. ક્યાં લખ્યું છે ભાઈ? કોણે કીધું? બધું આંધળું જ હાલ્યા કરે છે આમના.
ઓલું કે ને એક ઘેટાની વાહે બીજું. આ બધું અધ્યાત્મમાં આમ જ હાલે છે. અને આનું કારણ શું છે ખબર? આપણે પ્રશ્ન નથી ઉઠાવતા, એ જ પ્રમાણ નથી માગતા. અને પ્રમાણ માગવા માંડો એટલે હમણાં બધું રાગે પડવા માંડે છે કે નહીં? તરત ખોટું હશે એ દુકાનો બંધ થાય, રાઈટ હશે એ પ્રચાર થવા માંડશે. આપણી ત્યાં જવાબદારી છે. અને આના પાગલપનને જો દોહરાવ્યા કરશું ને તો ક્યારેય સહી તત્વ નહીં જાણવા મળે. એટલા માટે બીજું દોષ કે કળિયુગનું સરળ સાધન નામ સંકીર્તન છે પણ કામ નથી આપતું, કારણ કે પાગલપન હોય છે આપણી અંદર. ત્રીજો દોષ છે મંદભાગ્ય. મંદભાગ્ય શું છે? બહુ મોટા મોટા મહાપુરુષોના દર્શન કર્યા. ઘણા લોકો એવા હોય, એને તમે ગમે એ મહાપુરુષનું નામ આપો એટલે કે જો અમે એની હારે હતા, અમે આની હારે હતા, અમે ઓલાની દર્શને ગયેલા. પણ પોતાની જાતને પ્રશ્ન કરો કે આટલા મહાપુરુષોના દર્શન કર્યા પછી તમને લાભ શું થયો એનાથી? હજારો સાધુઓના દર્શન કદાચ તમે કરી લીધા હશે. ઈમાનદારીથી આત્મનિરીક્ષણ કરો કે આ સંસારમાંથી આપણો મોહ કેટલો ગયો, સંસારમાંથી આસક્તિ આપણી કેટલી ઓછી થઈ. 1% નહીં. જેટલા દિવસ રહ્યા ખાધું પીધું રાજ કર્યું. ઓલી વાર્તાઓમાં કહેતા સાધુ એના ઘરે, આપણે આપણા ઘરે. મન લાગ્યું ભગવાનમાં આપણું? વાસ્તવિક સાધુ સંગી છે કે ભગવાનના ભક્તોનો સંગ થાય ને પછી આપણી મતિ ભગવાનમાં લાગી જાય, સંસારમાંથી ધીરે ધીરે ઓછી થતી જાય. આ અસલી સાધુ સંગ છે. અને આપણે ગયા હોય, શું કામ? આ બાપુ પાસે ગયો, છોકરો નહોતો ને આશીર્વાદ આપ્યા, થઈ ગયો. ઓલે આત્મદેવને કાલ થયો તો, બોલો હું કાંદો કાઢ લીધો એમાં એને? હતો કે નહીં? કાલ કથા સાંભળી ને, કાલે છોકરો હતો નહીં, સાધુ મળ્યા, સાધુ સંગ થયો. પણ સાધુઓ પાસે જન્મ મરણથી મુક્તિ માગી લેવી જોઈએ. અને આત્મદેવે શું માગ્યું? પુત્ર. દશા શું થઈ? સાધુ સંગનો અસલી લાભ ભગવાન છે. કારણ કે આવા સાધુઓ અને ગુરુ જો પ્રસન્ન થઈ જાય ને, ભગવાનને આપી દે છે. તો આપણને એ ખબર જ નથી. હવે કોઈ અરબપતિ માણસ હોય, અંબાણી પાસે જઈને એમ કેવી 1000 રૂપિયા લખાવવાનું ફાળામાં, એને 1000 કહેવાય? આપણે ક્યાંક દાન લેવા ગયા હોય ને અંબાણીને કહે 1000 રૂપિયા લખાવો, તો હવે અંબાણી પાસે 1000 મગાય? એટલી તો ખબર હોય છે ને આ માણસ કેટલું આપીએ કે એમ છે. એવી રીતે કોઈ સાધુ પાસે જતા પહેલા એટલી તો ખબર કમસે કમ હોવી જોઈએ ને કે આ સાધુ શું આપીએ, કે સાધુ ભગવાન વૈકુંઠ આપી દે એમ છે. અને સાધુ પાસે આપણે માગ્યું હું તાકે એક દીકરો. હવે એ મોટો થઈને ધુંધુકારી જેવો થયો તો શું કરવાનું કયો? જો કે સાધુના આશીર્વાદ વાળા આવા થાય નહીં, પણ કળિયુગ છે ભાઈ, આમાં કાંઈ નક્કી નહીં ક્યારે શું થઈ જાય. નોકરી ન હોય તો પાછા જઈને ક્યારે બાપુ નોકરી કરું છું, બિઝનેસ થાય એવું કંઈક કરી દો ને, પ્રાઇવેટ આપણો ઘરનો. સંતોના દર્શનનું આ બધું ફળ નથી. એટલે જ્યાં સુધી આપણું મન ભગવાનમાં લાગે નહીં ત્યાં સુધી માની લેવું કે અસલી સાધુ સંગ નથી. 3 વસ્તુ બહુ દુર્લભ છે. એક છે મનુષ્યત્વમ, એટલે કે મનુષ્ય થવું આ બહુ દુર્લભ છે. પ્રહલાદ મહારાજે કીધું દુર્લભમ માનુષમ જન્મ. આ મનુષ્ય જન્મ દુર્લભ છે. શું કામ? 84 લાખ શરીરોમાં ફરી ફરીને એક રાઉન્ડ મારીને જ્યારે આવો ને ત્યારે મિનિમમ 2.25 કરોડ વર્ષ લાગે આ પૃથ્વીને, આ મનુષ્ય જીવન લેતા, એક જીવન. અને આમાં ચૂકી ગયા એટલે પાછો એ 2.25 કરોડ વર્ષનો રાઉન્ડ, અને પછી ફરીથી પાછો એકવાર મનુષ્ય જીવન. દુર્લભ છે કે નથી? અને દુર્લભમાં પાછું આપણો ભારત વર્ષમાં જન્મ છે. આખી પૃથ્વીમાં ભારતમાં જન્મ મળવો દુર્લભ છે. કેમ? કારણ કે અધ્યાત્મ અહીંયા છે. અમેરિકામાં નહીં મળે, પૈસા ખૂબ મળશે, અધ્યાત્મ નહીં મળે, સંસ્કૃતિ નહીં મળે. તો મનુષ્યત્વમ દુર્લભ છે. અને મુમુક્ષુત્વમ, મનુષ્ય થયા પછી તે જન્મ મરણના પ્રવાહથી છૂટવાની જે ઈચ્છા થાવી હૃદયમાં, આ દુર્લભ છે. ગુજરાતમાં 5 કરોડ લોકો છે, અને 5 કરોડમાંથી એવા કેટલા છે કે જેને આ જન્મ મરણના પ્રવાહથી બહાર નીકળી જવું છે? એવા દીવો લઈને ગોતવા નીકળો કદાચ ઘણા આંગળીના વેઢે ઘણા એટલા મળશે કદાચ, જેને બહાર નીકળવું છે અહીંથી. અને ત્રીજું છે સાધુ સંગ, સંતોનો સંગ. અને માની લો ઘણીવાર એવું જોવામાં આવે કે આ 3 વસ્તુ મળી
મનુષ્ય જીવન છે, મુક્ત થવાની ઈચ્છા છે, ભક્તોનો સંગ છે, અને તોય વ્યક્તિમાં કોઈ બદલાવ આવતો નથી. આનું શું કારણ છે? તો કહે છે એના માટે 4 દોષો જવાબદાર છે. પહેલું છે ચંચળતા. આ ચંચળતા છોડવીને બહુ મુશ્કેલ છે. મહાપુરુષો આગળ કોઈ દિવસ ચંચળ ન રહેવું, ગંભીર બનીને રહેવું જોઈએ. કોઈ મહાન વ્યક્તિ જ્યારે આપણને મળે ને, અને જો આપણી અંદર ચંચળતા હોય તો એના સંગનો લાભ આપણે નહીં લઈ શકીએ. બીજું છે વ્યક્તિએ જીતેન્દ્રિય હોવું જોઈએ. પોતાની ઇન્દ્રિયો ઉપર સંયમ હોવો જોઈએ, ઇન્દ્રિયોને જીતવું જોઈએ. અને ઇન્દ્રિયોને જો જીતે નહીં કોઈ વ્યક્તિ, ઇન્દ્રિયોનો સંયમ કર્યા વગર યદી જો ઈ જ્ઞાની બની જાય તો આ જ્ઞાન એના ઉદરપૂર્તિનું સાધન બને છે. મતલબ એ શું કરશે? જ્ઞાનને વેચવા માંડશે. ન ચાલુ થઈ ગયું અત્યારે કથા કરાવી હોય તો પહેલો જ પ્રશ્ન, કેટલા લેશો? પહેલા ડીલ નક્કી થાય. આ ધંધો છે. પહેલા ડીલ નક્કી કરે બાપુ તમે લેશો કેટલા, અને એ પછી બાપુની કેટેગરી વાઇઝ હોય. બહુ હરખી કથા ન ફાવતી હોય તો એ 5 લાખ, પછી કથા કહેતા આવડતું હોય ને ગાતાય ફાવતું હોય તો 10 લાખ, પછી કથાય ફાવતી હોય, ગાતાય ફાવતું હોય, ડેકોરેશન ફાવતું હોય તો 15 લાખ. આ બજેટ 51 સુધી વયું ગયું છે. હસવાની જરૂર નથી, આપણે જ ભોગાડ્યું છે. એ આપણે જ છીએ આ ધંધો કરાવવા વાળા. આપણે અને એ શું કામ ખબર? ખાલી વટમાં મારા બાટોશીએ જે કર્યું ને એને કરતા આપણે કથા મોટી જ હોવી જોઈએ. એટલે હરખે હરખા ભેગા થયા હોય તો આ ધંધો થાય ને. ઓલાને એ જ હોય કે આપણે આવો માણા જોઈએ છીએ, ઓલાને ભૂતને પીપળો મળી જ રહે ગમે ને. અને આ બે ભેગા થઈને જે સમાજની પથારી ફેરવે છે, આજે 25-50 લાખ કરોડ કથામાં વાપરીને લોકો એવું માનતા હોય કે અમે સમાજનો ઉપકાર નહીં, સમાજને અધોગતિમાં લઈ જઈ રહ્યા છો તમે. કારણ કે કથા શું છે એનું તો ભાન વક્તા શ્રોતાને એકઈને નથી બે બાજુ. કેવલ દેખાવ. ઓલા એ કર્યું એટલે એનાથી મારું મોટું હોવું જોઈએ, ઓલો કરે તો એનાથી મારું મોટું હોવું જોઈએ. વાંચો ખાલી ભાગવતના પ્રારંભિક અધ્યાયો છે ને એને વાંચો, એનાથી તે ખબર પડી જાય કે ભાગવત શું છે. ખાલી 2 અધ્યાય વાંચવાથી. તો ઇન્દ્રિયો ઉપર સંયમ નથી અને એટલા માટે લોકો જ્ઞાનનો વેપાર કરી નાખે છે. આ વ્યાસપીઠ ઉપર આપણને એવું કહી દેતા હોય કે ભાઈ તમારે આ ન કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, પણ એ પોતે કરતા હોય. તો ઇન્દ્રિય સંયમ નહીં હોય એટલે ઉદરપૂર્તિનું સાધન થશે. અનુગમનનો અર્થ છે કોઈ એક મહાપુરુષનું અનુગમન જીવનમાં કરતા રહેવું જોઈએ. કોઈ પણ એક મહાપુરુષ. હવે તમે 10-15ની વાહે ભાગો તો તમારું કલ્યાણ નહીં થાય. જીવનમાં કોઈ એક વ્યક્તિને ચોઈસ કરો એવો કે બસ એની પાછળ જ તમે તમારું જીવન સમર્પિત કરી દેશો. એવા કોઈ ગુરુ જે તમને શાસ્ત્રથી યોગ્ય રીતે ભક્તિનું માર્ગદર્શન આપી અને ભગવાન બાજુ પહોંચાડીએ, કે એવો એક વ્યક્તિ જીવનમાં હોવો જોઈએ જે તમારા દીક્ષા ગુરુ હોય. એવું નહીં પછી જે મળ્યો એને તુંય ગુરુ થઈ જા ને તુંય થઈ જા. 20-25 નહીં, હા 20-25 જણાને જવું હોય એક જગ્યાએ તે પણ બધા અલગ અલગ માર્ગેથી જતા હોય, પણ એ વિષય માર્ગે આપણે ચાલી શકીએ નહીં. કોઈ એક માર્ગ હોવો જોઈએ, એક. ચાહે તમે ગૌડીય સંપ્રદાયથી જવા માંગો, કે ચાહે તમે નિંબાર્ક સંપ્રદાયથી જવા માંગો, ચાહે તમે શ્રી સંપ્રદાયથી જવા માંગો, પણ કે રુદ્ર સંપ્રદાયનો આશ્રય લ્યો, મૂળ વિધાન એ છે કે કોઈ એક વસ્તુને પકડી રાખો. અને એકમાં તે જે વૈષ્ણવ નથી એવા સંપ્રદાયોમાં તો બિલકુલ નહીં. કળિયુગની અંદર 4 સંપ્રદાયો છે, શ્રી, બ્રહ્મ, રુદ્ર અને કુમાર. અને આ 4 સંપ્રદાયોની અંતર્ગત જે વૈષ્ણવ પરંપરાઓ આવી રહી છે એમાં યદિ કોઈ વ્યક્તિ ભગવાનનું ભજન કરે તો એ ભગવાન સુધી પહોંચી શકે. પદ્મ પુરાણમાં લખ્યું છે આ 4 સંપ્રદાયો. ઘણાને ખબર નથી હજી બોલો કે સંપ્રદાય કેમ. કારણ કે આપણે તો સંપ્રદાયની ગુજરાતમાં એક જ વ્યાખ્યા, સંપ્રદાય એટલે વાડા, અને આપણે વાડામાં જવું નથી. બોલો ખબર નથી આ જ્ઞાન આપવાળો એ મહાન વ્યક્તિ છે કોણ ગુજરાતમાં? એણે આ બધું શરૂ કર્યું છે. આ સંપ્રદાયનો અર્થ થાય છે સમ્યક રૂપેણ, બહુ સારી રીતે ભગવાન દ્વારા આપવામાં આવેલા જ્ઞાનને જે સામાન્ય જન સુધી લાવે છે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા, એને સંપ્રદાય કહેવામાં આવે છે. અને સંપ્રદાયની સ્થાપના કોઈ ગુરુ કે કોઈ મહાન વ્યક્તિ નથી કરતો, સંપ્રદાયની સ્થાપના સ્વયં ભગવાન કરે છે.
અને એવા 4 સંપ્રદાયો છે કળિયુગમાં. ચારેયના આચાર્યો છે. બ્રહ્મ સંપ્રદાયના આચાર્ય મધ્વાચાર્ય છે. આ જાણકારી જરૂરી છે, કારણ કે કથાઓમાં સ્ટોરી તમે બધી જાણો જ છો. એટલે આપણે એ નહીં, મૂળ તત્વમાં જવું છે. બ્રહ્મ સંપ્રદાયના આચાર્ય મધ્વાચાર્ય છે. શ્રી સંપ્રદાયના આચાર્ય રામાનુજાચાર્ય છે. રુદ્ર સંપ્રદાયના આચાર્ય વિષ્ણુ સ્વામી છે, જેની પરંપરામાં આગળ વલ્લભાચાર્ય થયા, પુષ્ટિ માર્ગની જેણે સ્થાપના કરી. અને ચોથો કુમાર સંપ્રદાય, જેના આચાર્ય નિમ્બાર્કાચાર્ય છે. આ જે નિમ્બાર્ક મઠો છે ભારત વર્ષમાં, તો આ 4 સંપ્રદાયો છે. અને 4 સંપ્રદાયની હારે જેનું કનેક્શન જોડાયેલું છે એને પ્રમાણિત સંપ્રદાય માનવામાં આવે. આની સિવાયના જે કાંઈ સંપ્રદાયો છે એ કોઈ પ્રમાણિત નથી. આ 4માં ડાયરેક્ટ હોવા જોઈએ, યા તો આ 4 સાથે એનું કોઈ કનેક્શન હોવું જોઈએ, ત્યારે જ એ સંપ્રદાય પ્રમાણિત થાય. આ પદ્મ પુરાણ કહે છે. આવું ક્યારે આપણે તપાસ કરીશ કે મોજ આવીને ઘૂસી જવાનું? પેલા કેમ વાડા બધાના હોય ને એમાં પેલું બકરું ગરી જાય, એમાં આપણે જ્યાં મજા આવીને ઘૂસી જાય. ધર્મની ચોઈસ આ રીતે નહીં થાય. એટલે અહીંયા કીધું છે અનુગમન. આવા સંપ્રદાયોમાંથી કોઈ એક મહાપુરુષની ચોઈસ કરો અને એનું અનુગમન કરો કે જે તમને શુદ્ધ ભક્તિનું દાન કરી શકે. અને અલ્પ ભાષા. અલ્પ ભાષાનો અર્થ છે ઓછું બોલવું. ઓછું બોલવાનો અર્થ છે વિનમ્રતા હોવી જોઈએ, દૈન્ય હોવું જોઈએ. એવું નહીં ભગત હોય તો ભડાકા કરતો હોય, હે ને ભાઈ ગામડે ક્યારું તિલક માળા પહેરી પણ તો આ હાથમાં રહેતો નથી. એવું નહીં, આચરણ હોવું જોઈએ જીવનમાં. વિનમ્રતા જે વૈષ્ણવોનું આભૂષણ છે. દૈન્ય, દીનતા. ગમે એટલો મહાન હોય છતાં પોતાને બધાથી નાનો માને, નીચે માને. છળ કપટ વગરનું જીવન. કોઈ પ્રકારનું કપટ ન હોવું જોઈએ હૃદયમાં. પણ આ કળિયુગ એટલો ભારી છે, અમુક ભગતમાંય ગરી ગયો છે. બોલો કેમ? કારણ કે ભક્ત થઈ જાય ને તોય કપટ નથી મૂકતા. એટલે આ કળિયુગમાં અધ્યાત્મ થોડુંક અઘરું થઈ ગયું છે. તો અલ્પ ભાષા, વિનમ્ર, આ 4 વસ્તુ જો આપણામાં હશે ને તો ભાગ્ય મંદ નહીં થાય. એટલા માટે સાધન કોઈ પણ સફળ કરવું હોય કળિયુગની અંદર તો આપણે આ ત્રીજું જે છે મંદ ભાગ્ય, ભક્તોનો સંગ મળ્યો તો એનો પૂરેપૂરો લાભ ઉઠાવો. ચોથી વસ્તુ છે ઉપદ્રવ. ઉપદ્રવ એટલે એટલા પ્રપંચ જેને ઓછા કરવાના છે એની બદલે આપણે એને વધારીએ છીએ. યાની કે ભૌતિક સંપત્તિ, ધન, ઐશ્વર્ય. ભક્ત બન્યા પછી આને ઓછું કરવું જોઈએ. અત્યાર સુધી જે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે આ બધા પ્રપંચોથી દૂર રહેશું. મતલબ કોઈ પ્રકારના કાવા દાવામાં અંદર ફસાશું નહીં. અને હવે એક પ્રશ્ન અંતિમ અહીંયા એ ઊભો છે કે આ 4 દોષ કોઈ વ્યક્તિમાં હોય અને એ વ્યક્તિ એવો વિચાર કરે કે આ 4માંથી હું જલ્દી નીકળી શકું એમ નથી, અને છતાં મારે મારું કલ્યાણ કરવું હોય તો પછી એ વ્યક્તિ માટે કહેવામાં આવ્યું કે એણે ભગવાનની કથા સાંભળવી જોઈએ. શૃણવતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન. ભલે ગમે એટલા દોષોથી આપણે ભર્યા હોય, ભગવાનની કથા સાંભળો અને ભગવાનનું કીર્તન કરો. આજ નહીં તો કાલે તમે પ્યોર થઈ જશો. અને ઉદાહરણ કોણ છે? વાલ્મીકી પોતે. સ્વામીજી કેટલો મોટો પાપી વ્યક્તિ છે જોવો, પણ ગોસ્વામીજી શું કહે છે? ઉલટા નામ જપત જગ જાના. ઉલટા નામ જપત જાના. ઉલટા નામ જપત જગ જાના. ઉલટા નામ જપત જગ જાના. વાલ્મીકી ભય ઉલટા નામ જપત જગ જાના. આખું વિશ્વ જાણે છે કે એણે રામની બદલે મરા જપ્યો છે. પણ છતાં વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. એને આદિ કવિના રૂપમાં ભગવાનના ચરિત્રનું જેણે નિર્માણ કર્યું વાલ્મીકીજી. ઊંધું નામ જપી નહીં તે તો હરિનામ અને હરિકથા
આ એટલા સરળ સાધનો છે કળિયુગમાં કે જે વ્યક્તિને સરળતાથી આ દોષોથી દૂર કરી દે. અને એટલા માટે જ્યારે વ્યક્તિ આ દોષોથી દૂર થાય ત્યારે એનામાં ધર્મનું આચરણ પ્રગટ થાય. અને એ ધર્મ શું છે? તો એ ધર્મની વ્યાખ્યા કરતા સૂતજીએ શ્રીમદ ભાગવતના 2ય અધ્યાયમાં ધર્મનું વર્ણન કર્યું. જે ધર્મનું પાલન કરવાથી ભગવાનની પ્રાપ્તિ કરી શકાય એવો ધર્મ. અને એટલો સુંદર અધ્યાય છે, એટલો સમજવા લાયક અધ્યાય છે. મારી ઈચ્છા નથી કે એને આપણે કુદાઈ દઈએ, એટલા માટે આનું વર્ણન આપણે આવતીકાલના સત્રમાં કરશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.